નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સુનિલ લાદડિયા યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું। આજે આપણે મળ્યા છીએ જે ટેટ 2 ની મોક ટેસ્ટ લેવામાં આવે છે એની અંદર પાર્ટ 1 ના સોલ્યુશન માટે અને એમાં પણ શિક્ષક અભિયોગિતાના પ્રશ્નો એટલે કે શૈક્ષણિક મનોવિજ્ઞાન, ફિલોસોફી, વર્ગ વ્યવહારને લગતા જેટલા કોઈ પ્રશ્નો આ મોક ટેસ્ટની અંદર પૂછાણા છે એના આપણે સોલ્યુશન માટે મળ્યા છીએ। પણ એ પહેલા અહીંયા તમને વાત કરી દઉં કે જો હજી તમે યુવા ઉપનિષદની એપ્લિકેશન યુઝ નથી કરતા તો યુઝ કરી લેજો, કારણ કે એની અંદર ઘણા બધા કોર્સ આપેલા છે। ટેટ ટાટને લગતા કોર્સ છે, તલાટીને લગતા, જુનિયર ક્લાર્કને લગતા બીજા ઘણા બધા કોર્સ છે, જનરલ કોર્સ છે, બરાબર, અને વિષય વાઇઝ પણ તમને કોર્સ એમાં મળી જશે। તો અહીંયા તમને બધી માહિતી આપી દીધેલી છે અને જો તમને કોઈ અગવડતા ઊભી થાય તો તમે અહીંયા આપેલા નંબર ઉપર પણ સંપર્ક કરી શકો છો। ત્યારબાદ આગળ અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા કોર્સ છે, બરાબર, જેની અંદર ખાસ કરીને ટેટ ટાટ છે, તલાટી, જુનિયર ક્લાર્ક, ગણિત અને તાર્કિક અભિયોગિતા માટે, મેથ્સ રીઝનિંગ માટે છે, પ્લસ અહીંયા પર્યાવરણ માટે, વનરક્ષક માટે। બાકી અહીંયા એક બીજી ખાસ સૂચના છે કે આપણે એક કતારગામની અંદર પણ નવી શાખા ખોલવામાં આવેલી છે, તો યુવા ઉપનિષદ અત્યારે કતારગામમાં પણ અવેલેબલ છે, બરાબર। અને જનરલ બેચ માટે, ક્લાસ 3 માટે કતારગામની અંદર જે શરૂ થવાના ક્લાસ છે એના માટેની માહિતી પણ તમને અહીંયા આપી દીધેલી છે। તો હવે આપણે પ્રશ્નથી શરૂઆત કરીએ કે આપણી મોક ટેસ્ટની અંદર જે 19 તારીખે જે મોક ટેસ્ટ છે એની અંદર જે પ્રશ્નો છે એ પ્રશ્નોના સોલ્યુશનની વાત કરીએ તો એમાંનો જે ચોથો પ્રશ્ન છે એ ચોથો પ્રશ્ન કંઈક એવો હતો કે નીચેનામાંથી નવોદય વિદ્યાલયમાં કયા ધોરણથી પ્રવેશ આપવામાં આવે છે। હવે મોટાભાગના વ્યક્તિઓને ખબર હશે, કદાચ જો નવોદયની પરીક્ષા આપવાની કોશિશ કરી હશે અથવા એ સમયમાં આપી હશે તો, અથવા અત્યારે એના વિદ્યાર્થીઓ આપતા હશે તો નવોદયની પરીક્ષા છે ને એ બે ધોરણમાં લેવામાં આવે છે। એક 5મા ધોરણમાં લેવામાં આવે છે અને એક 8મા ધોરણમાં લેવામાં આવે છે। મતલબ કે 5મા ધોરણમાં જો એ બાળકે નવોદયની પરીક્ષા આપી તો એને નવોદયની શાળાની અંદર પ્રવેશ કયા ધોરણમાં મળશે? 6ઠા ધોરણમાં। અને જો 8મા ધોરણમાં એને પરીક્ષા આપેલી છે તો એને કયા ધોરણમાં પ્રવેશ મળશે? 9મા ધોરણમાં। પણ અહીંયા પ્રશ્ન એવો છે કે નીચેનામાંથી નવોદય વિદ્યાલયમાં કયા ધોરણમાં પ્રવેશ આપવામાં આવે? તો નીચેનામાંથી આ 4 ધોરણ તમને આપેલા છે, ધોરણ 1, ધોરણ 6, ધોરણ 4 અને ધોરણ 10। તો આપણે જેમ કહ્યું એમ પ્રવેશ બે ધોરણમાં આપવામાં આવે છે, ધોરણ 6 અને ધોરણ 9। તો એમાંથી અહીંયા કયું આપેલું છે તમને? ધોરણ 6। એટલા માટે સાચો જવાબ કયો આવશે? ધોરણ 6। પણ યાદ રાખજો કે પ્રવેશ છે એ બે ધોરણમાં આપવામાં આવે છે, એક તમને ધોરણ 6 માં આપવામાં આવે છે અને બીજું તમને ધોરણ 9 માં આપવામાં આવે છે। એટલે કદાચ જો અહીંયા ધોરણ 9 આપેલું હોત તો પણ એ વિકલ્પ સાચો ગણત, કેમ કે આ પરીક્ષા છે ધોરણ 5 અને ધોરણ 8 માં લેવામાં આવે છે, બરાબર। ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ, બાલ સૃષ્ટિ સામયિક કઈ સંસ્થા પ્રકાશિત કરે છે? આ બાલ સૃષ્ટિ નામનું જે સામયિક છે એ કઈ સંસ્થા પ્રકાશિત કરે છે? અહીંયા તમને 4 વિકલ્પો આપવામાં આવેલા છે, શાળા પાઠ્યપુસ્તક મંડળ, આઈઆઈટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી કે જીસીઆરટી। તો સાચો જવાબ આવશે મિત્રો શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આ બાળ સૃષ્ટિ નામનું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે। ત્યારબાદ સામાન્ય વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? જો બુદ્ધિઆંકનું લિસ્ટ છે, બરાબર, 70 થી ઓછો, પછી 70 થી લઈને 89, 90 થી લઈને 109, 110 થી લઈને 119, 120 થી લઈને 129 અને 130 થી લઈને વધુ। તો આ જે બુદ્ધિઆંકની આધારે વર્ગીકરણ કર્યું છે એની અંદર સામાન્ય વ્યક્તિ એટલે કે જનરલ વ્યક્તિનો બુદ્ધિઆંક, સામાન્ય બુદ્ધિઆંક કેટલો હોય છે? 130 કરતા વધુ, 90 થી 109 કે 70 કરતા ઓછો કે પછી 79 થી લઈને 99, બરાબર। તો અહીંયા સાચો જવાબ આવશે 90 થી લઈને 109 સુધીનો બુદ્ધિઆંક ધરાવતા વ્યક્તિને સામાન્ય વ્યક્તિ ગણી શકાય છે। એટલે જનરલ મોટા ભાગના વ્યક્તિઓનો બુદ્ધિઆંક કેટલો હોય છે? 90 થી 109। પણ બીજી એક વસ્તુ ખાસ યાદ રાખજો કે 130 થી વધુ વાળા જે છે ને એને આપણે પ્રતિભાશાળી વ્યક્તિ કહીએ છીએ। કેવા વ્યક્તિ કહીએ છીએ? પ્રતિભાશાળી। એટલે કદાચ પ્રશ્ન પૂછાય પરીક્ષાની અંદર કે પ્રતિભાશાળી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે, તો જવાબમાં આવશે 130 થી વધુ। અને 70 થી ઓછો છે ને એ મનોદુર્બળ વ્યક્તિનો બુદ્ધિઆંક છે। શું છે? મનોદુર્બળ વ્યક્તિનો બુદ્ધિઆંક, મતલબ કે મંદ બુદ્ધિ, માનસિક રીતે થોડાક પછાત કહી શકાય એવા મનોદુર્બળ વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? 70 કરતા ઓછો, બરાબર। એટલે 3 ખાસ યાદ રાખજો, 70 કરતા ઓછો હોય તો મનોદુર્બળ, 130 થી વધારે હોય તો પ્રતિભાશાળી અને 90 થી 109 ની વચ્ચે હોય તો સામાન્ય એટલે કે જનરલ સામાન્ય બુદ્ધિઆંક હોય છે। આ 79 થી 99 નો રેશિયો ક્યાં આવતો નથી, બરાબર। ચાલો ત્યારબાદ પ્રજ્ઞા અભિગમમાં ગુજરાતી વિષય માટે કયો રંગ હોય છે? જો પ્રજ્ઞા અભિગમની અંદર સામાન્ય રીતે 3 વિષયો હોય છે, એની અંદર એક વિષય હોય છે ગણિત, બીજો વિષય હોય છે ગુજરાતી અને ત્રીજો વિષય હોય છે પર્યાવરણ। તો આ 3 વિષય માટે અલગ અલગ રંગો ફાળવેલા છે।
કે કયા વિષય માટે કયો રંગ વાપરવો, અને પ્રજ્ઞા અભિગમનો મતલબ એવો થાય કે પ્રવૃત્તિ દ્વારા આપવામાં આવતું જ્ઞાન, એક્ટિવિટી દ્વારા આપવામાં આવતું જ્ઞાન, નાના બાળકોને પ્રજ્ઞા અભિગમ દ્વારા એક્ટિવિટી દ્વારા એને જ્ઞાન આપવામાં આવે છે, શીખવાડવામાં આવે છે. મતલબ ગુજરાતી, ગણિત, પર્યાવરણ આ બધું એને એક્ટિવિટી દ્વારા સમજાવ, રમકડાઓ છે, આકૃતિઓ છે, નિસરપટ્ટી છે, વગેરે વગેરે, એને ગણતરી, નાન તેન બધું શીખવાડે. બરાબર. અત્યારે હાલમાં પ્રજ્ઞા અભિગમ ધોરણ 1 અને 2 માં લાગુ પડે છે. એટલે કે ધોરણ 1 અને 2 નું જે શિક્ષણ છે એ પ્રજ્ઞા અભિગમ એટલે એક્ટિવિટી દ્વારા આપવામાં આવે છે. બીજું કે એમાં રંગો ફિક્સ છે, કે ગણિત માટે જે રંગ છે એ વાદળી રંગ પસંદ કરવામાં આવેલો છે, કે વાદળી રંગ ગણિત માટે છે. ગુજરાતી માટે પીળો રંગ પસંદ કરવામાં આવેલો છે, અને પર્યાવરણ માટે લીલો રંગ પસંદ કરવામાં આવેલો છે. અહીંયા આપણને પ્રશ્ન પૂછાયેલો છે ગુજરાતી માટે, તો અહીંયા ગુજરાતીની વાત થાય તો ગુજરાતી માટે કયો રંગ આવશે? પીળો રંગ આવશે. એટલે આપણો જવાબ કયો થઈ જશે મિત્રો? ડી. આ ડી એ સાચો જવાબ છે. બરાબર. પણ આ બંને પણ યાદ રાખજો કે ગણિત માટે કયો રંગ છે? વાદળી. અને પર્યાવરણ માટે કયો રંગ છે મિત્રો? લીલો રંગ છે. બરાબર. ચાલો ત્યારબાદ આગળ વધીએ કે મનોવિજ્ઞાન અને શિક્ષણ વચ્ચેનો સંબંધ કોણે સ્થાપિત કર્યો? મતલબ કે શિક્ષણમાં મનોવિજ્ઞાન લાવનાર વ્યક્તિ કોણ છે? બરાબર. તો એનું વાત યાદ રાખજો, સ્કિનર, વુડન્ટ, કે પછી પાવલો, કે પછી પેસ્ટેલોજી. તો યાદ રાખજો મિત્રો કે શિક્ષણમાં સૌપ્રથમ મનોવિજ્ઞાનનો પ્રયોગ કરનાર વ્યક્તિ છે પેસ્ટેલોજી. એટલે અહીંયા સાચો જવાબ આવશે પેસ્ટેલોજી. અને પેસ્ટેલોજીએ એમ કહ્યું હતું કે હું શિક્ષણમાં મનોવિજ્ઞાનીકરણ કરીશ, અને એને કરીને બતાવ્યું. એટલે શિક્ષણ અને મનોવિજ્ઞાનનો સંબંધ સ્થાપિત કરનાર વ્યક્તિ કોણ છે? તો એ છે પેસ્ટેલોજી. બરાબર. ચાલો ત્યારબાદ આગળ વધીએ. તમે વર્ગમાં ચિત્ર પ્રદર્શન કરતી વખતે કઈ સાવચેતી રાખશો? શિક્ષક તરીકે તમે જ્યારે ચિત્ર દોરશો બોર્ડ વર્કમાં, તો એની અંદર તમે શું સાવચેતી રાખશો? ચિત્રો વિષય અને પ્રસંગ અનુરૂપ હોવા જોઈએ. ચિત્રો સાચા અને અભ્યાસલક્ષી હોવા જોઈએ. ઉપરોક્ત બંને, મતલબ એ અને બી બંને, કે પછી એક પણ નહીં. તો આપણને ખ્યાલ આવી ગયો હશે કે આવા પ્રશ્નોમાં આપણે સામાન્ય જો બુદ્ધિ વાપરીએ ને તો પણ આપણને સાચો જવાબ આવડી જતો હોય, અને કદાચ બધાના જવાબ આમાં સાચા પડતા હોય છે. અહીંયા જશે ઉપરોક્ત બંને, કારણ કે જે તમે ચિત્ર દોરો છો એ વિષય અને પ્રસંગને અનુરૂપ હોવું જોઈએ, પ્લસ ખાસ અભ્યાસલક્ષી હોવું જોઈએ, અને સાચું હોવું જોઈએ. હવે હૃદયનું ચિત્ર દોરો, જમણાની જગ્યાએ ડાબું કર્ણક લખાઈ જાય, ડાબાની જગ્યાએ જમણું કર્ણક લખાઈ જાય, તો એ સાચું નહીં ગણી શકાય. બરાબર. તો વસ્તુ એ છે કે આ બધી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. ચિત્ર દોરતી વખતે વિષય અનુરૂપ હોવી જોઈએ, બીજું સાચું હોવું જોઈએ, અને અભ્યાસલક્ષી હોવું જોઈએ. ગમે તેવા તમે નર્તકીના નાન તે કુદરતી દ્રશ્ય વિજ્ઞાનમાં લાવી દો ને એ બધું ચાલશે નહીં. એટલે આ બધી વસ્તુના આધારે જાણી શકાય કે ઉપરોક્ત બંને જવાબ સાચા છે. ત્યારબાદ પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનની સંકલ્પનાને કયા પ્રાણી સાથે સંબંધ છે? પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો જે સિદ્ધાંત છે એ આપણને બધાને ખ્યાલ છે કે આ સિદ્ધાંત આપનાર વ્યક્તિ છે E.L. થોર્નડાઇક. E.L. થોર્નડાઇક નામના વ્યક્તિએ આ પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત આપ્યો. તો હવે આપણને યાદ આવી જવું જોઈએ કે E.L. થોર્નડાઇકે કયા પ્રાણી પર પ્રયોગ કર્યા હતા? બિલાડી પર પ્રયોગ કર્યા હતા. એટલે યાદ રાખવાનું છે કે આ પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો જે સિદ્ધાંત છે, સંકલ્પના છે, એ કયા પ્રાણી સાથે સંબંધ ધરાવે છે? બિલાડી સાથે સંબંધ ધરાવે છે. આવી રીતે કોઈ પણ તમને અભિસંધાનને અનુરૂપ પૂછાઈ શકે. ક્રિયાત્મક અભિસંધાનમાં કયું પ્રાણી હતું? બરાબર. આંતરસૂઝ દ્વારા અધ્યયનમાં કયું પ્રાણી હતું? જે કોહલરે પ્રાણી ઉપર પ્રયોગ કર્યો હતો એમાં ચિમ્પાન્જી હતું. બરાબર. તો વાંદરા છે, કૂતરા છે, બિલાડી છે, ઢીંગલી છે, બાળક છે, આ બધા ઉપર પ્રયોગો થઈ ગયેલા છે. બરાબર. તો આ બધી જ માહિતી તમને આપણે કોર્સની અંદર આપેલી છે, ટેટાટનો જે કોર્સ એની અંદર. બરાબર. તો અહીંયા સાચો જવાબ કયો આવશે? બિલાડી. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો? E.L. થોર્નડાઇક. કયા પ્રાણી પર પ્રયોગ કર્યો? બિલાડી પર પ્રયોગ કર્યો. ત્યારબાદ પ્રશ્ન છે, જ્યારે કોઈ વિદ્યાર્થી વર્ગખંડમાં કોઈ પ્રશ્નનો ખોટો જવાબ આપે ત્યારે તમે શું કરશો? પેલું, વિદ્યાર્થીને તાત્કાલિક ભૂલ બતાવીશો કે ભાઈ એ તો ખોટો છે. ફરીથી બીજા વિદ્યાર્થીને તે જ પ્રશ્ન પૂછીશું, કે પછી પોતે જ સાચો જવાબ આપીશું, કે એને ખોટો આપ્યો તો આપણે સાચો આપી દેવાનો, કે પછી વિદ્યાર્થીને પોતાની જગ્યા પર બેસાડી અધ્યયન કાર્ય ચાલુ રાખીશ કે ભાઈ ખોટો આપ્યો તો બેસી જા, ચાલો ભણાવવા લાગે, એવું નહીં. તો અહીંયા સાચો જવાબ શું થશે કે ફરીથી બીજા વિદ્યાર્થીને એ જ પ્રશ્ન પૂછીશું. એને નથી આવડતો તો બીજાને પૂછીશું. એમ કરતા કરતા પછી તમે સાચા જવાબની એને માહિતી આપો કે ભાઈ હકીકતમાં સાચો જવાબ શું આવે છે, અને કયા કયા વિદ્યાર્થીઓએ સાચો જવાબ આપ્યો છે, કયા કયા વિદ્યાર્થીઓએ ખોટો જવાબ આપ્યો છે, વગેરે વગેરે. તો શિક્ષક તરીકે કોઈ પ્રશ્ન પૂછો અને કોઈનો ખોટો જવાબ આવે તો તમારે બીજા વિદ્યાર્થીને પ્રશ્ન પૂછવાનો છે. બરાબર. ચાલો ત્યારબાદ આગળ વધીએ. ભૂખ્યા પેટે ભજન ન થાય, આ કહેવત મેસ્લોની કઈ જરૂરિયાત પર ભાર મૂકે છે?
મેસ્લોનો જરૂરિયાતનો શ્રેણીક્રમનો સિદ્ધાંત યાદ કરીએ મિત્રો, મેસ્લોએ જરૂરિયાતના શ્રેણીક્રમના સિદ્ધાંતમાં 5 જરૂરિયાતનો ઉલ્લેખ કરેલો છે અને 5 જરૂરિયાત કઈ કઈ છે? તો એક આવશે શારીરિક જરૂરિયાત, એક આવશે સલામતી એટલે સુરક્ષાની જરૂરિયાત, એક આવશે સ્નેહ હૂંફ પ્રેમની જરૂરિયાત, એક આવશે આત્મગૌરવની જરૂરિયાત એટલે કે સેલ્ફ ઈગો આત્મગૌરવની જરૂરિયાત, અને એક આવશે આત્મ સાર્થકતાની જરૂરિયાત. એને ટોટલ 5 જરૂરિયાતના સિદ્ધાંતને શ્રેણીક્રમમાં ગોઠવો કે શરૂઆતમાં શારીરિક જરૂરિયાત હોય છે, પછી એ સંતોષાય, પછી સલામતી, પછી સ્નેહ, પછી આત્મગૌરવ અને પછી આત્મ સાર્થકતા. તો અહીંયા વાત છે કે ભૂખ્યા પેટે ભજન ન થાય, એટલે મતલબ ભૂખની વાત થયેલી છે. તો મતલબ કે ભૂખ કયા પ્રકારની જરૂરિયાત છે? તો આપણને ખ્યાલ છે કે ભૂખ એ એક પ્રકારે શારીરિક જરૂરિયાત છે. કેવી જરૂરિયાત છે? શારીરિક જરૂરિયાત છે. એટલે અહીંયા જવાબમાં શું આવશે? ડી, શારીરિક જરૂરિયાત છે. શારીરિક જરૂરિયાતની અંદર બીજી 3 પણ યાદ રાખી લેજો. ભૂખ આવશે, ત્યારબાદ તરસ આવશે, એક ઊંઘ આવશે અને એક ખાસ જાતીયતા. બરાબર, જાતીયતા આવશે. સ્ત્રીને પુરુષ પ્રત્યે આકર્ષણ ને પુરુષને સ્ત્રી પ્રત્યે જે આકર્ષણ થાય એ પણ એક પ્રકારની શારીરિક જરૂરિયાત છે. તો અહીંયા જે ભૂખ્યા પેટે ભજન ન થાય એ એક પ્રકારની શારીરિક જરૂરિયાત છે. ચાલો ત્યારબાદ આગળ વધીએ. આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન, એની અંદર સંદર્ભમાં શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી ની પુનર્રચના દર કેટલા વર્ષે કરવી જોઈએ? તો યાદ રાખવાનું છે કે એસએમસી જે છે એની અંદર દર 2 વર્ષે પુનઃરચના થાય છે. બરાબર, હવે આપણને ખ્યાલ હોવો જોઈએ કે એની રચનાની અંદર કઈ કઈ બાબતો ફિક્સ છે. અહીંયા આપણને જે પ્રશ્ન પૂછ્યો એના આધારે જવાબમાં આવશે બી, 2 વર્ષે પુનઃરચના થાય છે. પણ એમાં ખાસ યાદ રાખજો કે 75% વાલી હોય છે, આ બાબત પૂછાય છે. અને બીજી વસ્તુ 50% ટોટલ જે છે એ એસએમસી ની અંદર 12 સભ્યો હોય. કેટલા સભ્યો હોય? 12 સભ્યો હોય છે. એ 12 સભ્યોની અંદરથી 75% વાલી, મતલબ 7 સભ્યો વાલી હોવા જોઈએ. બરાબર, અને બાકીના 5 સભ્યોની અંદર અન્ય વસ્તુ આવશે, જેમ કે આચાર્ય છે, એક શિક્ષકો દ્વારા પસંદ કરવામાં આવેલો શિક્ષક છે, એક લોકો દ્વારા ચૂંટાયેલો સભ્ય છે, બરાબર, એક કડીઓ છે. આ બધી જ વસ્તુના આધારે ટોટલ 5 સભ્ય બીજા હશે અને 7 સભ્ય વાલીના હશે. પણ આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. આપણે અહીંયા પૂછાયેલો પ્રશ્ન છે કેટલા વર્ષે આની પુનઃરચના થાય છે? તો દર 2 વર્ષે. બીજી વસ્તુ, આની મીટિંગ કેટલા ટાઈમે ભરાય? તો દર મહિને આ મંડળ ભરાય છે, એટલે કે આ મીટિંગ ભરાય છે. શાળા વ્યવસ્થાપન સમિતિ એસએમસી ની મીટિંગ દર મહિને થશે અને એસએમસી ની પુનઃરચના સભ્યોની બદલીના તે બધું દર 2 વર્ષે થશે. બરાબર, ચાલો ત્યારબાદ આગળ વધીએ. ભારતમાં યુનિવર્સિટી શિક્ષણ પંચ ક્યારે રચવામાં આવ્યું? યુનિવર્સિટી શિક્ષણ પંચની રચના ક્યારે થઈ? 1946, 1948, 1952 કે 1964? તો સાચો જવાબ આવશે મિત્રો 1948 માં ભારતમાં યુનિવર્સિટી શિક્ષણ પંચની રચના કરવામાં આવી. ત્યારબાદ પ્રશ્ન છે કેળવણી એટલે આત્મ સાક્ષાત્કાર. આ વિધાન કોનું છે? કેળવણીનો મતલબ થાય આત્મ સાક્ષાત્કાર, પોતાને સમજવાની ક્રિયા. આ વિધાન કોણે કહેલું છે? વિવેકાનંદે, ગાંધીજીએ, રૂસોએ કે પછી શંકરાચાર્યએ? તો આ વિધાન છે શંકરાચાર્યનું. શંકરાચાર્યએ કહ્યું કે કેળવણી એટલે આત્મ સાક્ષાત્કાર. બરાબર, ત્યારબાદ પ્રશ્ન છે રાષ્ટ્રીય કક્ષાએ નવી પીટીસી કોલેજ અને બીએડ કોલેજની મંજૂરી કઈ સંસ્થા આપે છે? તો અહીંયા યાદ રાખવાનું છે કે પીટીસી કોલેજ હોય કે બીએડ કોલેજ હોય. હવે આ પીટીસી અને બીએડ કોલેજમાં આપણને ખબર છે શિક્ષકો તૈયાર થવાના છે. બરાબર, તો શિક્ષકો તૈયાર કરવા માટેની આ જે કોલેજો છે એને મંજૂરી કઈ સંસ્થા આપે છે? તો એનસીટીઈ. એનસીટીઈ નો મતલબ થાય નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન. બરાબર, જે શિક્ષકો તૈયાર કરે છે. એટલા માટે આ બંને કોલેજને પરમિશન કોણ આપશે? એનસીટીઈ, નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન. ઈશ્વરભાઈ પટેલ સમિતિ 1977 એ કઈ ભલામણ કરી હતી? ટીચર્સ હેન્ડબુક, ટીચર્સ ટ્રેનિંગ બોર્ડ કે પછી ઇન્ટરવ્યુ એસેસમેન્ટ કે પછી એસયુપીએ? એસયુપીએ નો મતલબ થાય સોશિયલી યુઝફુલ પ્રોડક્ટિવ વર્ક. બરાબર, તો અહીંયા આપણને હવે ખ્યાલ આવી જશે કે ઈશ્વરભાઈ પટેલ સમિતિની અંદર એસયુપીએ ની ભલામણ થયેલી હતી. સોશિયલી યુઝફુલ મતલબ સમાજને ઉપયોગ આવે તેવું, પ્રોડક્ટિવ વર્ક એટલે કે એના કામ માટેની જે કાર્ય પદ્ધતિ છે, ઉદ્યોગ છે તે. બરાબર, એસયુપીએ ની ભલામણ કરેલી હતી. કયા ઓલામાં? ઈશ્વરભાઈ પટેલ સમિતિ 1977 માં. ત્યારબાદ સર્વ શિક્ષા અભિયાનનું ધ્યેય સૂત્ર શું છે? સર્વ શિક્ષા અભિયાન SSA નું ધ્યેય સૂત્ર.
બરાબર. સર્વ શિક્ષા અભિયાનનું ધ્યેય સૂત્ર શું છે? બેટી પઢાઓ બેટી બચાવો, સૌ ભણે સૌ આગળ વધે, પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા, એક કદમ શિક્ષા કી ઓર. બરાબર. આવો પ્રશ્ન ખાસ પૂછાઈ શકે મિત્રો. તો સર્વ શિક્ષા અભિયાનનું ધ્યેય સૂત્ર શું છે? સૌ ભણે સૌ આગળ વધે. એટલે જવાબમાં આવશે બી, સૌ ભણે સૌ આગળ વધે. ત્યારબાદ છે આજીવન કેળવણીના હિમાયતી કોણ હતા? કોનું કહેવું એવું હતું કે આજીવન કેળવણી મેળવવી જોઈએ, તો એવા હિમાયતી કોણ હતા? રૂસો, પ્લેટો, ઝાકીર હુસેન કે પછી ગાંધીજી? તો આજીવન કેળવણીના હિમાયતીની અંદર આવશે ઝાકીર હુસેન. જવાબમાં આવશે સી. ત્યારબાદ એક પ્રશ્ન છે 45મો, જો કોઈ વ્યક્તિની માનસિક વય અને શારીરિક વય સમાન હોય તો તે વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો થાય? હવે આપણને બુદ્ધિઆંક અંગેનું સૂત્ર ખ્યાલ હોવી જોઈએ. આઈક્યુ શોધવાનું સૂત્ર શું છે? બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર શું છે? તો યાદ રાખવાનું છે કે બુદ્ધિઆંક ક્યારે મળે? જ્યારે તમે માનસિક વય એટલે કે મેન્ટલી એજ છેદમાં શારીરિક વય, જેને આપણે વાસ્તવિક વય પણ કહીએ છીએ, ક્રોનોલોજીકલ એજ, ગુણ્યા 100 કરો તો તમને તમારો બુદ્ધિઆંક મળે. હવે અહીંયા કીધું છે કે માનસિક વય અને શારીરિક વય સમાન હોય. ધારો કે આપણે ધારી લઈએ કે 10-10 છે, બરાબર. માનસિક વય પણ 10 છે અને શારીરિક વય પણ 10 છે. ગુણ્યા 100 કરીશ તો શું જવાબ આવશે? 10-10 ઉડી જાય એટલે 1, ગુણ્યા 100 એટલે 100 જવાબ આવશે. તો આઈક્યુ કેટલો થઈ જાય એ વ્યક્તિનો? 100. મતલબ કે અહીંયા આપણને જવાબમાં શું આવશે? 100. બી, જ્યારે માનસિક વય અને શારીરિક વય સમાન હોય ત્યારે એનો બુદ્ધિઆંક હંમેશા કેટલો આવે છે? 100. બીજી વસ્તુ એમ પણ પૂછાઈ શકે કે બુદ્ધિઆંક 100 છે તો એની માનસિક વય અને શારીરિક વયને લગતું કયું વિધાન સાચું છે? તો જેમાં માનસિક વય અને શારીરિક વય સમાન હોય એ વિધાન તમારા માટે સાચું થઈ જશે. તો આવો પ્રશ્ન પણ આપણને પરીક્ષાની અંદર પૂછાતો હોય છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય શિક્ષક દિન ક્યારે ઉજવવામાં આવે છે મિત્રો? અહીંયા આપેલા છે ઓપ્શન 11 નવેમ્બર, 5 સપ્ટેમ્બર, 8 સપ્ટેમ્બર કે પછી 5 ઓક્ટોબર. અહીંયાથી આંતરરાષ્ટ્રીય શિક્ષક દિનનો પ્રશ્ન છે, બરાબર. આ શિક્ષક દિન ક્યારે ઉજવવામાં આવે છે? મોટા ભાગના એ 5 સપ્ટેમ્બર ટીક કરીને આવ્યા છે, પણ અહીંયા યાદ રાખવાનું છે આંતરરાષ્ટ્રીય શિક્ષક દિન પૂછવામાં આવેલો છે, બરાબર. જો 11 નવેમ્બર છે એ યાદ રાખવાનું છે કે 11 નવેમ્બર કયો દિવસ છે? તો એ છે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ. આ કયો દિવસ છે? આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ. આ 5 સપ્ટેમ્બર છે એ છે રાષ્ટ્રીય શિક્ષક દિવસ. 8 સપ્ટેમ્બર છે તો એ યાદ રાખવાનું છે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ. અને 5 ઓક્ટોબર છે એ આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ. આપણને પ્રશ્ન કોનો પૂછેલો છે? આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસનો. તો જવાબમાં શું આવશે? 5 ઓક્ટોબર. અહીંયા યાદ રાખજો કે 11 નવેમ્બર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિન તરીકે ઉજવવામાં આવે છે. 5 સપ્ટેમ્બર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ એ રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે આપણે ભારત પૂરતો ઉજવીએ છીએ. અને 3 દિવસ પછી 8 સપ્ટેમ્બર જે ખાસ કરીને યાદ રાખજો મૌલાના અબ્દુલ કલામ એટલે કે મૌલાના આઝાદ કહીએ છીએ, એ મૌલાના આઝાદનો જન્મદિવસ છે, જેને આપણે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવીએ છીએ. અહીંયા શિક્ષણ છે, અહીંયા શિક્ષક છે, ખાસ ધ્યાન આપજો, બરાબર. તો શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બરે, શિક્ષણ દિવસ 8 સપ્ટેમ્બરે. પણ આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ પૂછાય તો યાદ રાખજો કે 5 ઓક્ટોબરના રોજ, એટલે કે 1 મહિના પછી ઉજવીએ છીએ. 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય શિક્ષક દિવસ અને 5 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણી કરીએ છીએ. એટલે અહીંયા સાચો જવાબ થઈ જશે ડી, 5 ઓક્ટોબર એ આંતરરાષ્ટ્રીય શિક્ષક દિન છે. ચાલો ત્યારબાદ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિનિયમ એટલે કે આરટીઈ 2009, રાઇટ ટુ એજ્યુકેશન 2009, કઈ કલમ શિક્ષકોને ખાનગી ટ્યુશન પર મનાઈ ફરમાવે છે કે ભાઈ શિક્ષકોએ, સરકારી શિક્ષકોએ ખાનગી ટ્યુશન કરાવી શકાય નહીં? તો એ કઈ કલમમાં આપેલું છે? તો 26, 27, 28 કે 30? તો યાદ રાખજો 28મી કલમની અંદર, આરટીઈ 2009 ની 28મી કલમમાં લખેલું છે કે કોઈ પણ સરકારી શિક્ષક છે એ ખાનગી ટ્યુશનો કરાવી શકતા નથી, એટલે કે એના ઉપર મનાઈ ફરવામાં આવેલી છે. ચાલો ત્યારબાદ સાયકલ પર પાવડર વેચતી વ્યક્તિ નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સ્થાપે તે શાનું ઉદાહરણ છે? પ્રેરણા, અભિપ્રેરણા, સિદ્ધિ પ્રેરણા કે અભિયોગ્યતા?
તો યાદ રાખવાનું છે સિદ્ધિ પ્રેરણાનું ઉદાહરણ છે. એ સિદ્ધિ હાંસલ કરવા માટે નફા નુકસાનનો વિચાર કર્યા વગર આગળ વધવા માટે, અને તમને ખબર છે કે આ નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જે છે એ ખૂબ જ એવા સારા માલિક દ્વારા સ્થાપવામાં આવેલી છે, અને કોઈ પણ વ્યવસાયનો સંચાલક છે એની અંદર કઈ પ્રેરણા રહેલી હોય છે? સિદ્ધિ પ્રેરણા. તો આપણે અહીંયા યાદ રાખવાનું છે, સાચો જવાબ આવશે સી, સિદ્ધિ પ્રેરણા. ત્યારબાદ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ કન્યાઓને શું આપવામાં આવે છે? સાયકલ આપવામાં આવે છે, સાયકલ ખરીદી માટે 2000 રૂપિયા આપવામાં આવે છે, 1000 રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે, કે પછી 5000 રૂપિયાનો વીમા કવચ આપવામાં આવે છે? યાદ રાખજો, વિદ્યાલક્ષ્મી યોજના પૂછાય તો વિદ્યાલક્ષ્મી યોજનાની અંદર કન્યાને પ્રવેશ વખતે 1000 રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે, મતલબ જવાબ આવશે સી. અને આ બોન્ડ કેવા છે, કરાર શું છે? તો જ્યારે આ કન્યા 8મું ધોરણ પાસ કરીને બહાર નીકળશે ત્યારે એ 1000 રૂપિયા વટાવી શકશે. એટલે 1000 રૂપિયાના બોન્ડ તો મળી જાય છે, પરંતુ એ 1000 રૂપિયા એને વટાવવાનો અધિકાર ક્યારે છે, મતલબ વટાવી ક્યારે શકશે? તો 8મું ધોરણ પાસ કરી લે ત્યારે. બરાબર. એનો અર્થ એવો થાય કે આના દ્વારા એ વિદ્યાર્થીને ભણવાની ઈચ્છા પણ થાય છે અને ભણવાનું સતત 8મા ધોરણ સુધી ચાલુ પણ રાખે, એટલા માટે આવા બોન્ડ આપવામાં આવે છે. અને રાઇટ ટુ એજ્યુકેશન ની અંદર 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર છે, એના કારણે આ વસ્તુ ચાલુ કરવામાં આવેલી છે. બરાબર. જો સાયકલની વાત આવે તો સાયકલ આપણને ખબર છે કે સાયકલ છે એ સરસ્વતી સાધના યોજનાની અંદર આપવામાં આવે છે. સાયકલની ખરીદી માટે 1000 રૂપિયા આપવામાં આવે, એ ખાસ સરસ્વતી સાધન યોજનામાં આપવામાં આવે છે. અને 5000 રૂપિયાનો વીમા કવચ છે એ ખાસ કરીને વિદ્યાદીપ યોજના જે છે એની અંદર આપવામાં આવે. આપણને અહીંયા પ્રશ્ન છે વિદ્યાલક્ષ્મી યોજના, તો વિદ્યાલક્ષ્મી યોજનાની અંદર 1000 રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે. ત્યારબાદ મનોજ પોતાની જાતને ફિલ્મ એક્ટર સમજે તો આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે? ક્ષતિપૂર્તિ, પ્રક્ષેપણ, તાદાત્મ્ય કે યૌક્તિકીકરણ? તો સાચો જવાબ આવશે તાદાત્મ્ય. તાદાત્મ્યની વ્યાખ્યા એવી છે કે તમે કોઈ વસ્તુમાં સફળ નથી થતા, તમે કોઈ વસ્તુ પામી શકતા નથી, તો બીજાની સફળતામાં, બીજાએ પામી લીધું એમાં જ આનંદ અનુભવવાની ક્રિયા. એક્ઝામ્પલ તરીકે મારું નામ સુનિલ છે, હવે મારું નામ સુનિલ હોય અને સુનિલ શેટ્ટીને જોઈને એ ફાઇટિંગ કરતો તો મારામાં જુનૂન ચડી જાય, એ દુખી થઈ જાય તો હું દુખી થઈ જાઉં, તો એક પ્રકારનું તાદાત્મ્ય કહેવાય. બરાબર. હવે મારે હીરો બનવાની ઈચ્છા હોય ને હું હીરો નથી બની શકો, પણ સુનિલ શેટ્ટીનું પિક્ચર જોવું મને ગમે છે, એને જોઈને હું ઉલડી પડું છું, આમ તેમ થાય, તો એને તાદાત્મ્ય બચાવ પ્રયુક્તિ કહેવાય. ક્રિકેટનો રસિયો હોય અને ક્રિકેટ જોવે અને એ છગ્ગો મારે ને 4 મારે 6 મારે, એનો ફેવરિટ ક્રિકેટર, તો એ આનંદમાં આવી જાય છે, પેંડા વેચી દે, ફટાકડા ફોડી નાખે, તો એને કહેવાય તાદાત્મ્ય. બરાબર. એટલે તાદાત્મ્યનો અર્થ શું થાય? પોતે સફળ નથી થયા અને બીજાની સફળતામાં આનંદ અનુભવે, તો એને તાદાત્મ્ય પ્રકારની બચાવ પ્રયુક્તિ કહેવાય. અહીંયા પણ મનોજને એમ લાગે છે કે પોતે જાતે ફિલ્મ એક્ટર છે, તો એ ફિલ્મ એક્ટરને જોઈને એ પોતે આનંદ અનુભવે, તો સમજી લેવાનું કઈ બચાવ પ્રયુક્તિ છે? તાદાત્મ્ય. તો અહીંયા આપણે જે કાંઈ પ્રશ્નો જોયા એ શિક્ષક અભિયોગિતાને લગતા પ્રશ્નો હતો. મિત્રો, ટેટ ની અંદર ખાસ ઉપયોગમાં આવે એક પુસ્તક યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા બહાર પાડવામાં આવેલું છે, જેનું નામ છે શિક્ષક અભિયોગિતા, જેની અંદર શિક્ષણની ફિલોસોફી, શૈક્ષણિક મનોવિજ્ઞાન અને વર્ગ વ્યવહાર મૂલ્યાંકન ત્રણેય વિષયોને સાંકળી લેવામાં આવેલા છે, અને તમામ વિગતવાર, વ્યવસ્થિત આકૃતિ, ચાર્ટ સાથે માહિતી આપવામાં આવેલી છે. તો એ પુસ્તક તમારે ખરીદવું હોય તો અહીંયા તમે યુવા ઉપનિષદ પબ્લિકેશન ના થ્રુ ખરીદી શકો છો. બરાબર. ત્યારબાદ ટેટ માટે એક જૂના પ્રશ્નપત્રની પણ પુસ્તક છે. બરાબર. અને આદર્શ પ્રશ્નપત્ર ટેટ 1 માટે, ટેટ 2 માટે છે. એપ્લિકેશનની અંદરથી પણ તમે જોઈ શકો છો, એપ્લિકેશનમાં જે ગણિત રીઝનિંગના સોલ્યુશન છે એ પણ વિગતવાર આપેલા છે. બરાબર. બાકી બધા જે વિષય વાઇઝ કોર્સ છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો, ઘણા બધા કોર્સ છે. પછી તમને જે કન્ટેન્ટ માટે જે બીજા બધા કોર્સ છે એ પણ તમને અહીંયા દેખાશે. તો સામાન્ય વિજ્ઞાનનો કોર્સ પણ આવી ગયેલો છે, એ પણ તમારે ખરીદ્યું તો અહીંયા તમને આપેલી છે કઈ રીતે તમે કેટલા મહિના માટે કેટલા રૂપિયામાં ખરીદી શકો છો, અને બાકી કોઈ વિગતની જરૂર હોય તો તમે આગળ યુવા ઉપનિષદનો સંપર્ક કરી શકો છો. બરાબર. તો અહીંયા મેં તમને જે કાંઈ પ્રશ્નોનું સોલ્યુશન કરાવ્યું એ તમને ગમ્યું હશે મિત્રો. થેન્ક યુ વેરી મચ. ફરી પાછા આપણે મળીશું કોઈ એક નવા મુદ્દા સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે મળ્યા છીએ 19 માર્ચના રોજ, જે તમે ટેસ્ટ આપેલી છે એમના ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યના પ્રશ્નોનું સોલ્યુશન કરવા માટે. આપણે સોલ્યુશન તરફ આગળ વધતા પહેલા એક વાત કરી દઉં, તલાટી અને જુનિયર ક્લાર્ક સ્પેશિયલ કોર્સ એપ્લિકેશન પર અવેલેબલ થઈ ચૂક્યો છે. ના કરી હોય ડાઉનલોડ એપ્લિકેશન તો અત્યારે જ કરી લો. એપ્લિકેશન ડાઉનલોડ કરી છે પણ કોર્સ પરચેસ નથી કર્યો તો પણ અત્યારે કરી લો. અહીંયા 1 મહિનાથી લઈને 12 મહિના સુધીની વેલિડિટીની અલગ અલગ પ્રાઇસના અલગ અલગ કોર્સ અવેલેબલ છે. તમે જોઈ શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરી હોય તો ઓપન કરો, બરાબર, અને પરચેસ કરી એન્જોય કરો. આપણે આગળ વધીએ આપણા સોલ્યુશન તરફ. બીજા નંબરનો સવાલ તમારા ક્વેશ્ચનનો હતો
કર્મણી વાક્ય ઓળખાવો. કર્મણી વાક્ય એટલે શું? જેમાં કર્મ પ્રધાન હોય. એક્ઝામ્પલ તરીકે હું તમને એમ લઉં કે લતા ચિત્ર દોરે છે. આમાં કર્મણી વાક્ય બનાવવું હોય તો કર્મને પ્રધાન બનાવવો પડે. કર્મ એટલે ચિત્ર, તો કર્મ મુખ્ય, બરાબર. તો અહીંયા કરતા હોય એને પ્રત્યય લાગી જાય. લતાથી શું દોરાય છે? ચિત્ર. લતાથી ચિત્ર દોરાય છે. તો લતા ચિત્ર દોરે છે, એમાં મુખ્ય હતી લતા, કે લતા ચિત્ર દોરે છે, બરાબર. પણ આ વાક્યમાં મુખ્ય બનશે કર્મ, કે લતાથી ચિત્ર દોરાય છે, એમ. તો આ કર્મણી વાક્ય બન્યું. એવી જ રીતે અહીંયા કર્મણી વાક્ય કેવું છે? જેમ કે અહીંયા દોરાય છે, તો આમાં ઓપ્શનમાં શોધવાનું છે કે વંચાવે છે, નહીં આવે. વંચાવશે, નહીં આવે. વંચાય છે, વંચાવે છે, આ પણ નહીં આવે. આન્સર શું આવશે? સી, દાદાજીથી વાર્તા વંચાય છે. એ મૂળ વાક્ય કયું હતું? તો કે દાદાજી વાર્તા વાંચે છે, એનું કર્મણી બન્યું દાદાજીથી વાર્તા વંચાય છે, બરાબર. આગળ વધીએ 8મા નંબરના સવાલ પર મિત્રો, કે શબ્દકોશનો સાચો ક્રમ જણાવો. દ્રવ, દ્યુતિ, દ્યો, દ્રવ્ય, દ્વય, બરાબર. કોઈ બી એક ઓપ્શન લઈ લેવાનું. દ્રવ, તો દ્રવમાં પહેલો અક્ષર કઈ રીતે બનેલો છે? દ વત્તા ર વત્તા, બરાબર. બીજો ઓપ્શન દ્યુતિ, તો દ્યુતિ યાદ રાખજો, દ વત્તા ય કરો તો ધ્ય બને, બરાબર. તો દ વત્તા ય વત્તા નાનો ઉ એટલે દ્યુ, ત્યારબાદ આવશે તી. આગળ જઈએ દ્યો, તો અહીંયા આવશે દ વત્તા ય વત્તા 2 માત્રા વાળો ઔ એટલે દ્યો બનશે. આગળ જઈએ દ્રવ્ય, તો દ્રવ્યમાં બનશે દ વત્તા ર વત્તા અ. અને એની પછી દ્વય, દ્વયમાં કેમ બનશે? દ વત્તા વ વત્તા અ. આમાં કઈ સેમ છે? હા છે. દ વત્તા ર વત્તા અ, આ 2 જગ્યાએ આવે છે. એમાં આગળ વધીએ, અહીંયા શું છે? દ્રવમાં વ, અને છેલ્લેથી બીજું એટલે કે દ્રવ્યમાં શું છે? અહીંયા પણ વ છે, પરંતુ ઈ હલંત છે, એટલે દ્રવ્ય. બસ આને જ તમે નંબર આપી દો એટલે તમારો જવાબ મળી જાય. દ વત્તા ર, તો અહીંયા દ છે બધામાં પહેલે, એટલે આપણે જોવાનું બીજું. આમાં જો ય, ર અને વ, એમાં સૌથી પહેલા કયું આવશે? ય, કારણ કે આ રીતે આવે ને, ય, ર, લ, વ. ય વાળા ગોતો, 2 મેળા આપણને. આ 2માં ય પછી શું છે? બીજો અક્ષર સમાન છે એટલે ત્રીજા અક્ષર ઉપર જવાનું. તો સૌથી પહેલા શું આવે? ઉ આવે કે ઓ આવે? ઉ આવે. તો આ દ્યુતિ વાળો શબ્દ છે એ પ્રથમ સ્થાને આવશે. આ પ્રથમ સ્થાને દ્યુતિ વાળો આવશે, બરાબર. ત્યારબાદ ઓ એટલે દ્યો વાળો શબ્દ છે એ બીજા સ્થાને આવશે. આગળ વધીએ, ય પતી ગયો એટલે ર શરૂ થયો. રમાં ર પછી ય છે, ર પછી ય છે. બીજો, ત્રીજો, ત્રણે આ બંને અક્ષર સમાન છે. પહેલો, બીજો, ત્રીજો આ ત્રણેય અક્ષર સમાન છે, એટલે ચોથા અક્ષર પર જઈએ. ચોથો પણ સમાન છે. એની આગળ વધીએ તો અહીંયા અ છે, જ્યારે અહીંયા ય છે, તો અ સૌ પ્રથમ આવે, એટલે ત્રીજા ક્રમનો શબ્દ કયો બનશે? દ્રવ. ચોથા ક્રમે આવશે દ્રવ્ય, અને વૈધું કયું આપણી પાસે? દ્વ. દ્વ વત્તા ય વત્તા અ એટલે દ્વય, એટલે આ 5મા ક્રમ. એટલે 1 2 3 4 5 અહીંયા જવાબ આવશે આપણો બી વિકલ્પ, રાઈટ. આગળના સવાલ તરફ વધીએ. રવાનુકારી શબ્દનો કયો વિકલ્પ જુદો પડે? ઓપ્શન આપેલા છે ગલીપચી, રેબઝેબ, મગમગ, છમછમ. આમાંથી અલગ પડતો શબ્દ શોધવાનો છે, બરાબર. તો એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે ગલીપચી, રેબઝેબ અને મગમગી આપણે અનુભવી શકીએ. રેબઝેબ પરસેવો વળી આપણે અનુભવી શકીએ, ગલીપચી થાય અનુભવી શકીએ, મગમગ સ્મેલ આવે અનુભવી શકીએ, પરંતુ છમછમ છે આપણને સંભળાય છે. એ હિસાબે જોવા જઈએ તો છમછમ જે શબ્દ છે એ અલગ પડે છે. 10મા નંબરમાં જવાબ આવશે ડી. આની આગળ જઈએ, આ નભ ઝૂક્યું, બરાબર. આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે. તો આ નભ ઝૂક્યું આ ગ્રંથમાં કયા કવિની સમગ્ર કવિતાઓ પ્રગટ કરવામાં આવી છે? અનિલ જોશી, પ્રિયકાંત મણિયાર, સ્વામી આનંદ કે રાજેન્દ્ર શુક્લ? જવાબ આવશે બી, પ્રિયકાંત મણિયાર. 16મા નંબરનો સવાલ, પેંગડામાં પગ ઘાલવો એટલે કોઈની બરોબરી કરવા જઈએ ને એને કહેવાય પેંગડામાં પગ ઘાયલો. અહીંયા આપણો જવાબ આવશે એ, બરાબરી કરવી.
20મા નંબરનો સવાલ છે, નીચેના પૈકી કયો કાવ્ય સંગ્રહ કવિ બોટાદકરનો શૈવલીની બોટાદ કરાવશે, નિર્ઝરીની બોટાદ કરાવશે? મોટા ભાગના ઈની અને ઈણી પ્રત્યયવાળા બોટાદકરે લખેલા છે. રાસ તરંગીણી ઈણી એ પણ બોટાદકરનો છે. તો અહીંયા આપેલ તમામ જે છે ઈ કવિ બોટાદકરના કાવ્ય સંગ્રહ. આગળ વધીએ. 22મો નંબર, કઈ જોડણી સાચી નથી? ધીંગાણા, શિરામણ, ઝરૂખો કે નાતીલું? હવે તમે જીસીઆરટી પેલો પાઠ વાંચ્યો છે કે બાદશાહ હોય અને ત્યાં સાફ કરવા આવતો હોય, એનું મોઢું જોયે અને બાદશાહને અપશુકન થાય. ઈ પાઠમાં તમે જોયું હોય ને તો એમાં 4 જોડણી આવી જાય. ધીંગાણા આમ જ લખાશે, ઝરૂખો પણ આમ લખાશે, નાતીલું પણ આમ લખાશે, શિરામણ છે એ આ રીતે લખાશે. શિરામણ એટલે સવારનું ભોજન. બરાબર, અહીંયા આપણો જવાબ આવશે બી. આગળ 26મા નંબરનો સવાલ કે પરબ મુખપત્ર એ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં? આ તમારે યાદ રાખવું જ પડે. ગુસાપ, ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પરબ પરિષદનું પરબ મુખપત્ર છે. બરાબર, પરિષદ પૂછે તો પરબ, ગુજરાતી સાહિત્ય પરિષદ. 38મા નંબરનો સવાલ, વાક્યમાં સહાયકારી ક્રિયાપદનું કાર્ય. સહાયકારી ક્રિયાપદ એટલે શું? જો કે આવું વાક્યમાં લખીએ ને કે તેણે ગીત ગાયું હતું, તો આ જે છે એ ક્રિયાપદ બનશે, ગાવાની ક્રિયા. પરંતુ અહીંયા ગાયું છે એટલે ગાવું, એની સાથે હતું શબ્દ છે એ જોડેલો છે. બરાબર, અને આ ક્રિયા થઈ એનો કાળ ઓળખાવે કે આ ભૂતકાળની વાત છે. તો જે ક્રિયાપદ સાથે આવે, મુખ્ય ક્રિયાપદની સાથે આવે અને ક્રિયાનો કાળ સૂચવવામાં મદદ કરે, સહાયકારી ક્રિયાપદ કહેવાય. તો કાળવાળું ક્યાં લખ્યું? ડીમાં. કાળ, અર્થ અને વિશિષ્ટ અવસ્થા દર્શાવે છે. કોણ? વાક્યમાં સહાયકારી ક્રિયાપદ. જવાબ આવશે ડી. આની પછીના સવાલ 43મા નંબર પર વેળું. જો વાળું નથી, વાળું એટલે સાંજનું ભોજન થાય. વહેલું નથી, વહેલું એટલે વહેલું થાય. સમય પણ નથી, વહેલું એટલે શું થશે? રેતી. આ એક ખાસ ધ્યાનમાં રાખવા જેવો શબ્દ. 49મા નંબરનો સવાલ, જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે. વાક્યનો પ્રકાર. અહીંયા જે તેથી વાક્ય બનેલું છે, જે અને તેથી વાક્ય બનેલું છે. જે તેથી વાક્ય બને એ સંકુલ વાક્ય બને. રાઈટ, અહીંયા આપણો જવાબ આવશે સંકુલ વાક્ય. જ્યારે તમે આવશો ત્યારે અમે જશું. જે પણ આ ઇનામ લાવશે તેને ચોકલેટ મળશે. બરાબર, આવા તમામ વાક્યો એને સંકુલ વાક્ય તરીકે ઓળખવામાં આવે. આગળ, ધ્વનિ શ્રેણી ક્રમનો કયો વિકલ્પ યોગ્ય? દ્વીપ. દ્વીપ શબ્દ છે. બરાબર, દ્વીપમાં તમે જો દ વત્તા વ, અહીંયા વ આખો આપેલો છે એટલે આ નહીં આવે, ખોટું. દ્વૈતમાં જો દ વત્તા વ વત્તા ઐ એટલે અહીંયા દ્વૈ બની ગયું, ત્યારબાદ ત વત્તા અ એટલે આ રાઈટ છે. ધ્રુવમાં જો દ વત્તા ર વત્તા અહીંયા મોટો ઉ છે, જ્યારે અહીંયા નાનો ઉ આપેલો છે એટલે આ પણ નહીં આવે. દ્વારમાં અહીંયા દ આખો આપેલો છે એટલે આ પણ નહીં આવે. જવાબ શું આવશે આપણો? બી. આગળના સવાલ તરફ વધીએ. અહીંયા તમારા તમામ સવાલ પૂર્ણ થાય છે, સોલ્યુશન આપણે કરી લીધું છે. હું જરા તમને જણાવી દઉં કે ટેટ ટાટ માટે ઉપયોગી કયા કયા પુસ્તકો, એનું લિસ્ટ અહીંયા આપેલું છે. આમાંથી કોઈ પણ પુસ્તકો આપણા બુક સ્ટોર પર અથવા તો એમેઝોન, ફ્લિપકાર્ટ પર અવેલેબલ છે, ત્યાંથી પરચેસ કરી શકો છો. આગળ જઈએ. ગુજરાતી વ્યાકરણનો રેકોર્ડેડ કોર્સ એપ્લિકેશન પર અવેલેબલ થઈ ચૂક્યો જયેશ સર દ્વારા. રાઈટ, એ પણ આ પ્રાઇઝમાં અલગ અલગ વેલિડિટી સાથે તમે ખરીદી કરી શકો છો. ત્યારબાદ ગુજરાતી વ્યાકરણની બુક તમે જોઈએ જ છે, ના હોય એ પણ તમે પરચેસ કરી શકો એમેઝોન, ફ્લિપકાર્ટ અથવા ઓફલાઈન તમે બુક સ્ટોર પર યુવા ઉપનિષદના જાઓ ત્યાં તમને મળી રહેશે. આગળ જે ગુજરાતી સાહિત્ય વર્ણનાત્મક અને હેતુલક્ષી સ્વરૂપે બંને પ્રકારે છે. જેમાં તમે વર્ણનાત્મક વાળી બુક લો ને તો તમને હેતુલક્ષી પ્રકારે જે બુક છે, તમે આ એક બુક જો ખરીદો વર્ણનાત્મક સ્વરૂપે તો તમને આ બુક પૂર્ણ રીતે ફ્રીમાં આપવામાં આવે છે. બરાબર, એટલે એ ખરીદી કરી લો. સાહિત્ય છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તમને ખ્યાલ જ છે. બીજી વસ્તુ, જીકેની બુક
આવતા વેતે ધડાકો બોલાવી દીધો તો કલાકોની ગણતરીમાં, જેને એમેઝોન પર ટ્રેન્ડિંગ નંબર 1 પર આવી ગઈ હતી. એવી આપણી જીકેની બુક એ પણ બુક સ્ટોર પર એમેઝોન ફ્લિપકાર્ટ પર અવેલેબલ છે. તે પણ તમે પરચેસ કરી શકો છો. અને અત્યાર સુધી મને જોયો, મારી પાસેથી કંઈ શીખા, આ સવાલનું સોલ્યુશન સાથે મળીને આપણે કર્યું, એ બદલ આપ સૌનો આભાર. ફરી મળીશું ક્યારેક નવા વિડીયો સાથે નવા સેશનમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું ગામિત વિજેન્દ્ર તમામ વિદ્યાર્થી મિત્રોનું યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા જે 19 તારીખે એટલે કે આજે આપણે પરીક્ષા લેવાયેલી ટેટ 2 વિભાગ 1માં જે આપણા અંગ્રેજી વ્યાકરણ અને ભાષાના જે ક્વેશ્ચન હતા એને આપણે આજે સોલ્વ કરશું. બરાબર? ચાલો વધારે વાત નહીં કરતા આપણે પ્રશ્નની આપણે એક્સપ્લેનેશન શરૂ કરીએ. ઓકે વિદ્યાર્થીઓ, શરૂઆત કરતા પહેલા જે પણ કોઈ વિદ્યાર્થી મિત્રોએ આપણી યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો વિદ્યાર્થી મિત્રોને ખાસ રિક્વેસ્ટ છે કે તે તમે ડાઉનલોડ કરી લો. બરાબર? કારણ કે તે આપણે જે ઓનલાઈન એપ્લિકેશન છે એના પર તમને જનરલ એટલે કે ક્લાસ 3 ને લગતા અને ટેટ ટાટને લગતા જેટલા પણ આપણા ઓનલાઈન રેકોર્ડેડ વિડીયો કોર્सेस છે એ ઓલરેડી અવેલેબલ છે. ઓકે, કે જેની અંદર આપણે ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર, મેથ્સ, રિઝનિંગ અને શિક્ષક અભિયોગ્યતા જેવા આપણે એક દમદાર કોર્સ લોન્ચ કર્યો છે. ઓકે ઓકે ક્વેશ્ચન નંબર 6 હવે વિદ્યાર્થીઓ, નો સુનર ડેશ હી વાઇન્ડ ધ ટોય ધેન ઇટ સ્ટાર્ટેડ ડાન્સિંગ. પ્રશ્ન તો આપણો નો સુનર પરથી છે. ઓકે, તો નો સુનર જે આપણો ધેન સાથે શું બનાવે છે? તો કે આપણો એક કોરિલેટિવ કન્જક્શન છે વિદ્યાર્થીઓ, જેને આપણે શું કહીએ છીએ? સહસંયુક્ત સંયોજક. હવે નો સુનર પછી આપણી પાસે અહીં આપેલા છે ઓપ્શન ડીડ, ડઝ, હેઝ અને હેડ. તો એના પછી જ આપણને અહીં ખાલી જગ્યા આપી છે. તો નો સુનર પછી તમારો કયો શબ્દ આવશે? તો કે ટુ બી. અને ટુ બી પછી તમારો કોણ આવશે? તો કે સબ્જેક્ટ આવશે, આપણે કરતા છે. તો વિદ્યાર્થીઓ અહીં ખાલી જગ્યા આપી છે ને અહીં કરતા છે જ. તો અહીં જેટલા પણ તમને ઓપ્શન આપેલા છે બધા ટુ બી જ છે. ઓકે, તો હવે આમાંથી આપણે જે સુટેબલ જે ટુ બી છે તે લેવાનો છે. તો સૌથી પહેલા એને આપણે ક્યાંથી કન્સેપ્ટ કરશું? તો કે બીજા વાક્યમાં ધેન ઇટ સ્ટાર્ટેડ ડાન્સિંગ. એટલે કે શું કીધું છે? કે જેવું તેણે રમકડાને ફેરવ્યું કે તે ડાન્સ કરવા લાગ્યું હતું. ઓકે, તો અહીંયા શું કીધું છે? તો કે વિદ્યાર્થીઓ અહીં આપણને V2 એટલે કે ભૂતકાળની વાક્ય રચના આપી છે. ભૂતકાળની વાક્ય રચના છે તો અહીં જે આપણી પાસે ટુ બી છે તો અહીં જોઈ શકો છો અહીં ડઝ આપ્યો છે વર્તમાન અને અહીં હેઝ આપ્યો છે, તો એને આપણે લેવાના નથી. ઓકે, હવે આપણી પાસે શું છે? ડીડ અને હેડ. વિદ્યાર્થીઓ જો તમે અહીં હેડ લેશો તો અહીં ક્રિયાનું શું આવશે? V3. ઓકે, તો અહીં આપણી પાસે વાઇન્ડ એટલે શું છે? તો કે V1 છે, તો અહીં આપણો હેડ પણ આવશે નહીં, તો આપણો આન્સર તરીકે શું આવશે? ડીડ. ઓકે, નો સુનર ડીડ હી વાઇન્ડ ધ ટોય ધેન ઇટ સ્ટાર્ટેડ ડાન્સિંગ. કે ભાઈ જેવું તેણે રમકડાને ફેરવ્યું નહીં કે તે ડાન્સિંગ કરવા લાગ્યું હતું. રેડી? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. વિદ્યાર્થીઓ, નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 12. LSRW સ્ટેન્ડ્સ ફોર. ઓકે, હવે આ શાનો પ્રશ્ન છે? સૌથી પહેલા તો હું તમને કહી દઉં. હવે આપણે જ્યારે ટેટને આપણે વાત કરીએ તો અંગ્રેજી ભાષામાં જે આપણે એમ કહેવાય છે કે ભાષા આધારિત એટલે કે મેથોડોલોજી આધારિત આપણા 6 થી 7 પ્રશ્ન આવતા હોય છે. ઓકે, અને બાકીના જે પ્રશ્ન છે તે આપણા શાના હોય છે? તો કે ગ્રામરના. તો અહીં આપણે એમાંનો જ એક ભાષાનો ક્વેશ્ચન લીધો છે મેથોડોલોજીમાંથી કે LSRW સ્ટેન્ડ્સ ફોર એટલે શું છે? તો કે વિદ્યાર્થીઓ આ શું છે? તો કે એક લેંગ્વેજ સ્કિલ છે. શું છે? તો કે લેંગ્વેજ સ્કિલ. જે આપણે ભણાવવાની પદ્ધતિ હોય છે નાના બાળકોને, બરાબર, એ ભણાવવાની પદ્ધતિમાંથી આપણે એક પ્રશ્ન લીધો છે. તો એનું સૌથી પહેલા આન્સર આપણે જોઈ લઈએ. તો મીન્સ L એટલે કે શું કરવું? તો કે લિસનિંગ. S એટલે શું? તો કે સાંભળવું. R એટલે શું? તો કે રીડિંગ. અને W એટલે શું? તો કે રાઇટિંગ. તો આપણો અહીંયા ઓપ્શન આપેલો છે વિદ્યાર્થીઓ લિસનિંગ, સ્પીકિંગ. સ્પીકિંગમાં અહીં સ્પેલિંગ મિસ્ટેક છે વિદ્યાર્થીઓ, SPEAKING. રીડિંગ અને રાઇટિંગ. તો કે આ સર શું છે? લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ. તો એ લેંગ્વેજ સ્કિલમાંથી લેવામાં આવેલો પ્રશ્ન છે. હવે વિદ્યાર્થીઓ આના વિશે હજી થોડુંક તમને ડિટેલમાં કહી દઉં કે આ શું છે? લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ. તો કે વિદ્યાર્થીઓ રિસેપ્ટિવ એટલે કે ગ્રહણ કરે છે અને પ્રોડક્ટિવ એટલે શું? તો કે એ કંઈક વાંચીને કંઈક પોતે એ લખવા માંગતો હોય છે અથવા કંઈક બોલવા માંગતો હોય છે. તો ગ્રહણ શામાંથી કરે છે? તો વિદ્યાર્થીઓ જે રિસેપ્ટિવ સ્કિલ તરીકે ઓળખાય છે એ શું છે? તો કે લિસનિંગ એટલે સાંભળવું. અને બીજું શું? તો કે વાંચવું.
એ રિસેપ્ટિવ સ્કિલ છે. ઓકે, તે મેળવે છે. અને સ્પીકિંગ એટલે શું? તો કે જે સાંભળીને બોલવું, બરાબર, એટલે એની પ્રોડક્ટિવ સ્કિલ કહેવાય છે. અને બીજું રાઇટિંગ, તો કંઈક આપણે વાંચીએ છીએ અને કંઈ લખે છે તો એ પ્રોડક્ટિવ સ્કિલ કહેવાય છે. તો પરીક્ષામાં જો કદાચ તમને પૂછે કે આમાંથી રિસેપ્ટિવ સ્કિલ કઈ અને પ્રોડક્ટિવ સ્કિલ કઈ, બરાબર, તો કઈમાંથી આપણે કંઈક મેળવતા હોય તો લિસનિંગ અને રીડિંગ, બરાબર, તો આપણી રિસેપ્ટિવ સ્કિલ કહેવાય. અને સ્પીકિંગ અને રાઇટિંગ તો આપણે શું છે તો કે પ્રોડક્ટિવ સ્કિલ. ઓકે, તો આનો સાચો આન્સર કયો હશે? ઓપ્શન સી. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન શું હતો વિદ્યાર્થીઓ? નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 18. સ્ટોરી ટેલિંગ ઇઝ. તો સ્ટોરી ટેલિંગ એટલે કે શું? તો કે વાર્તા કહેવી એ શું છે? તો આ પણ એક ભાષાનો જ પ્રકાર છે, બરાબર, કે આપણે અહીંયા છે કે મેથડ છે, સ્ટ્રેટેજી છે, એપ્રોચ છે કે ટેકનિક છે. તો આપણે સ્ટોરી ટેલિંગ એટલે શું? તો આપણે જ્યારે કોઈ પણ વાર્તા કહેતા હોય તો વાર્તા કહેવા માટે એક ભાવ પ્રગટ કરવો પડતો હોય છે, એક કહેવાની કળા હોય છે. તો જે સામેવાળું જે નાનું વ્યક્તિ હોય કે કોઈ પણ નાનું બાળક હોય તો એને આપણે ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકતું હોય છે. તો બોલવાની જે કળા હોય તો વિદ્યાર્થીઓ અહીં આપણે આન્સર તરીકે શું લઈશું તો કે ટેકનિક. મેથડમાં એ નથી આવતું, બરાબર, સ્ટોરી ટેલિંગ એટલે મેથડ વાઇઝ નથી આવતો. રેડી? સ્ટ્રેટેજી એટલે શું તમને ખબર હશે જ. ઓકે, એપ્રોચ પણ નથી આવતું. તો અહીં શું છે તો કે વાર્તા કહેવી એક ટેકનિક છે. તો અહીં તમારો સાચો આન્સર તરીકે કોણ આવશે? ઓપ્શન ડી. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન હતો વિદ્યાર્થીઓ ક્વેશ્ચન નંબર 24. ડેશ ભારતીય જનતા પાર્ટી ઇઝ ડેશ રૂલિંગ પાર્ટી. વિદ્યાર્થીઓ આપણો આર્ટિકલ પરથી પ્રશ્ન છે, બરાબર, આપણા આર્ટિકલ પરથી સવાલ છે. તો આપણી પાસે બે જગ્યાએ આપણી પાસે ખાલી જગ્યા આપી છે. પહેલી ખાલી જગ્યા આપી છે ભારતીય જનતા પાર્ટી, બરાબર. તો હવે શું નિયમ શું કહે છે કે જ્યારે કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય તો પોલિટિકલ પાર્ટીની આગળ એ પાર્ટીનું જો નામ આપે તો આપણે એને શું કરીએ છીએ તો કે નિશ્ચિત કરીએ છીએ. અને નિશ્ચિત કરવા માટે આપણે આર્ટિકલ કયો લઈએ છીએ તો કે ધ. તો પહેલામાં આર્ટિકલ તરીકે કોણ આવશે? ધ. ઓકે, અને શું છે તો કે રૂલિંગ પાર્ટી એટલે કે શાસન કરનારી પાર્ટી. તો કે શાસન કરનારી પાર્ટી એ સામાન્ય નામમાં આવશે. તો સામાન્ય નામમાં આપણે અહીંયા શું લખશું? આર્ટિકલ એ, બરાબર. તો અહીં વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો અહીંયા પણ ધ અને ધ છે. ઓપ્શન ખોટો છે. એ અને ધ પર છે એ પણ ખોટો છે. તો અહીં આપણો ઓપ્શન તરીકે કોણ આવશે? ઓપ્શન એ. રેડી? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન હતો ક્વેશ્ચન નંબર 29. I talked to a group of children. Some of dash were very intelligent. ઓકે, શું કીધું છે કે I talked to a group of children. મેં બાળકોના સમૂહ સાથે વાત કરી હતી. Some of dash were very intelligent. તેમાંથી જે થોડાક હતા તે કેવા હતા તો કે ઇન્ટેલિજન્ટ હતા. હવે આપણી પાસે સમ ઓફ પછી ખાલી જગ્યા આપી છે અને આપણી પાસે જે હવે અત્યારે ઓપ્શન છે વિદ્યાર્થીઓ શાના છે તો કે સર્વનામ પરથી છે. સર્વનામનો આપણે પ્રયોગ કરવાનો છે. ઓકે, ચાલો અહીં શું કીધું છે તો કે સમ ઓફ. હવે સમ ઓફ એટલે કે તેમાંથી થોડાક, તેમાંથી થોડાક. ધેર એટલે શું થાય વિદ્યાર્થીઓ તો કે ધેર એટલે કે પોઝેસિવ કેસ છે. પોઝેસિવ એટલે શું તો કે કોઈ પણ સંબંધ ધરાવતું કંઈક આપણને નાઉન આપેલો હોય અને નાઉન સાથે જ્યારે કંઈ સંબંધ બતાવવો હોય તો આપણે સર્વનામનો કયો કેસ લેતા હોય છે? બરાબર, તો આપણે પોઝેસિવ કેસ લેતા હોઈએ છીએ. તો અહીંયા પોઝેસિવ કેસની વાત નથી કરી. શું વાત કરી છે? તેમનામાંથી. તેમાંથી એટલે શું તો કે અહીંયા આપણો પોઝેસિવ પ્રોનાઉન આવશે નહીં. એના પછી આપણને ધેમ આપ્યો છે, ધેર્સ આપ્યો છે, બરાબર. તો અહીંયા આપણે કોઈ સંબંધવાચક સર્વનામ દર્શાવતો નથી. તો ધેર અને ધેર્સ અહીંથી આપણે કાઢી નાખશું. હવે વિદ્યાર્થીઓ આપણી પાસે ઓપ્શન કયા કયા છે? ધે અને ધેમ. તો ધે શું છે તો કે ધે આપણે વાક્યની શરૂઆતમાં સબ્જેક્ટ તરીકે લઈએ છીએ. એટલે એનો અર્થ શું થાય તો કે તેઓ. અને તેમાંથી ઘણા. તો કે તેમાંથી એટલે શું તો કે કર્મ તરીકે લેવો હોય તો આપણે ધેનો શું કરીએ છીએ? ધેમ. તો આપણે અહીં આન્સર તરીકે શું લઈશું વિદ્યાર્થીઓ? સમ ઓફ ધેમ were very intelligent. ઓકે, તો તેમાંથી જે અમુક હતા તે કેવા હતા તો કે ઇન્ટેલિજન્ટ હતા. તો અહીં આપણો આન્સર તરીકે શું આવશે? ઓપ્શન બી, ધેમ. રેડી? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 34 નંબરનો પ્રશ્ન હતો. શું હતો તો કે ફાઇન્ડ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ. સાચું વાક્ય શોધવાનું છે. સાચું વાક્ય શોધીએ અહીંયા. તો કે 4 તમારી પાસે વાક્ય આપેલા છે. 4 વાક્યમાં કયું સાચું છે જોઈએ. તો કે અહીંયા શું કીધું છે કે he is the most senior staff in the office. બીજું છે he is more senior staff in the office. He is a senior staff in the office. વિદ્યાર્થીઓ આમાં તમે જોશો તો કે અહીં આપણે શું કર્યું છે તો કે કમ્પેર કર્યું છે
કે ભાઈ તે સિનિયર સ્ટાફ છે ઓફિસમાં. તો અહીં આપણી પાસે શબ્દ તમે જોઈ શકો છો, કયો શબ્દ છે? સિનિયર. રેડી? હવે જો સાંભળો વ્યક્તિઓ, જ્યારે આપણે માત્ર એક જ વ્યક્તિ આપણે સિનિયર કહેવું હોય તો સિનિયર એટલે કે શું? તો કે કમ્પેરેટિવ ડિગ્રીમાં વપરાતો શબ્દ છે. અને અહીં સિનિયર આપણે કહીએ તો કે કોઈના બીજા કરતા. અહીં સરખામણી નથી બતાવી એટલે અહીં આપણે જો ધેન અને ટુ અહીંયા શબ્દ આપેલો નથી. અહીંયા આપણી પાસે શું છે? તો કે સિનિયર કમ્પેરેટિવમાં છે તો એને આપણે મોસ્ટમાં નથી લેવાનો. બરાબર? હી ઇઝ ધ મોસ્ટ સિનિયર સ્ટાફ. અહીંયા જો વિદ્યાર્થીઓ, જો આપણે તમે આને સુપરલેટિવમાં જો લેતા હોવ તો અહીં શું આવશે? તો કે બહુવચન આવશે. બરાબર? બહુવચન આવવું જોઈએ. એના પછી આપણી પાસે શું છે? તો કે હી ઇઝ મોર સિનિયર સ્ટાફ ઇન ધ ઓફિસ. બરાબર? જો વિદ્યાર્થીઓ સિનિયર એટલે શું? તો કે ઓલરેડી કમ્પેરેટિવમાં છે જ, તો પછી આપણે મોર લગાવવાની જરૂર નથી. સી વાક્યમાં જોઈએ, હી ઇઝ અ સિનિયર સ્ટાફ ઇન ધ ઓફિસ. તે કેવો છે? તો કે સિનિયર છે. તો અહીં આપણે આ વાક્ય લઈ શકીએ. છેલ્લા વાક્યમાં શું લખ્યું છે? હી ઇઝ ધ સિનિયર. વિદ્યાર્થીઓ ઓઆર પહેલેથી જ આપ્યો છે તો પાછળ ઈઆર ની જરૂર નથી. ઓકે? તો અહીં વિદ્યાર્થીઓ શું કીધું છે? તો કે તે માત્ર જ અહીં સિનિયર છે. તો અહીં આપણે આન્સર તરીકે કયો લેશું? ઓપ્શન સી. હી ઇઝ અ સિનિયર સ્ટાફ ઇન ધ ઓફિસ. હવે વિદ્યાર્થીઓ, જો સિનિયર, હવે બે વ્યક્તિઓ સાથે જો તમારે કમ્પેરિઝન કરવી હોય તો પરીક્ષામાં પૂછાતો ક્વેશ્ચન છે. રેડી? કેવી રીતે? તો કે અહીં હું જો સ્પેસ નથી આપણી પાસે. રેડી? તો હું તમને અહીં જરાક નીચે બતાવું છું. શું? તો કે હી ઇઝ સિનિયર ડેશ મી. હવે અહીં તમને ઓપ્શન આપે છે વિદ્યાર્થીઓ પ્રેપોઝિશન તરીકે ટુ અને ધેન. હી ઇઝ સિનિયર ડેશ મી. બરાબર? તો આ શું છે? તો કે હવે કમ્પેરિઝન કરી છે, તે મારા કરતા સિનિયર છે. તો હવે વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળજો. જ્યારે કોઈ પણ તમારા આવા શબ્દમાં જે કોઈ શબ્દની પાછળ એટલે કમ્પેરેટિવમાં આપેલું હશે અને જે શબ્દની પાછળ વિશેષણની પાછળ ઓઆર પ્રત્યય લાગેલો હશે તો એમાં તમારે સરખામણી કરવા માટે કોનો પ્રયોગ નથી કરવાનો? તો કે ધેન. બરાબર? આપણે કોનો પ્રયોગ કરશું? તો કે ટુ નો. હી ઇઝ સિનિયર ટુ મી. તો આવી રીતના કયા કયા શબ્દો છે? તો કે જુનિયર શબ્દ છે, સુપીરિયર શબ્દ છે. બરાબર? તો જેની પાછળ શું આવે છે? ઓઆર. તો એમાં સરખામણી માટે આપણે શું કરશું? તો કે જો આપણી કમ્પેરેટિવ ડિગ્રી હોય તો ધેનનો પ્રયોગ ન કરતા કોનો પ્રયોગ કરશું? ટુ. રેડી? તો અહીં વિદ્યાર્થીઓ આપણું સાચું વાક્ય કયું છે? ઓપ્શન સી. ઓકે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન હતો આપણો ચૂઝ ધ કરેક્ટ મીનિંગ ઓફ ધ ફોલોઈંગ ફ્રેઝ. રેડી? શું ફ્રેઝ હતો? તો કે ટુ બ્રિંગ ટુ લાઇટ. ઓકે, ચાલો સૌથી પહેલા ફ્રેઝ એટલે શું વિદ્યાર્થીઓ? તો ફ્રેઝ એટલે શું થાય છે? તો કે જ્યારે કોઈ પણ એવા શબ્દોનો સમૂહ હોય, બરાબર, કે જે અધૂરા હોય છે, જે આપણે આમ કહીએ ને કે એ શબ્દોના જે અધૂરા અર્થ બતાવતા હોય એને આપણે ફ્રેઝ કહેવાય છે. રેડી? તો અહીં જે આપણી પાસે શબ્દ છે ટુ બ્રિંગ ટુ લાઇટ એટલે શું? તો કે કંઈક છુપાયેલું બહાર લાવવું. રેડી? આનો અર્થ શું થાય છે? કંઈક છુપાયેલું હોવું, તે આપણે શું? બહાર લાવવું. તો અહીં આપણા જે ચાર ઓપ્શન છે, ટુ કન્સલ. ટુ કન્સલ એટલે શું? તો કે માત્ર છુપાવવું થાય. બરાબર? તો આનો સાચો અર્થ નથી. ટુ એપિયલ. એપિલ એટલે શું? તો કે કોઈને પણ આપણે જે અનુરોધ કરીએ છીએ. બરાબર? તો અનુરોધ, તો આ પણ એનો અર્થ નથી. સી ઓપ્શન જે છે ટુ રિવલ. ટુ રિવલ જેનો અર્થ શું થાય? તો કે કંઈક છુપાયેલું હોવું, તે બહાર લાવવું અથવા પ્રગટ કરવું. તો એનો સાચો ઓપ્શન કયો કહેવાશે વિદ્યાર્થીઓ? ટુ રાઇવલ. ટુ પ્રેઝ જે છે, જે ખોટા અર્થવાળો શબ્દ છે, એટલે તમારો અહીં આન્સર કયો આવશે? ઓપ્શન સી. રેડી? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. વિદ્યાર્થીઓ, નેક્સ્ટ ક્વેશ્ચન હતો ક્વેશ્ચન નંબર 44. They used to smoke at their past. ઓકે, શું પ્રશ્ન પૂછ્યો છે વિદ્યાર્થીઓ? તો કે અહીં આપણને ક્વેશ્ચન ટેગનો પ્રશ્ન છે. શું કીધું છે? વાક્યને ફરીથી રિપીટ કરીએ. They used to smoke at their past. કે તેઓને શું હતી? શાની આદત હતી? તો કે સ્મોક કરવાની આદત હતી. બરાબર? હવે used to smoke તે શું બતાવે છે? તો કે પાસ્ટ હેબિચ્યુઅલ એક્શન એટલે કે ભૂતકાળની જે પણ ભૂતકાળની જે પણ આપણી આદત હોય એ ભૂતકાળની આદતોને દર્શાવવા માટે યુઝ ટુ પ્લસ V1 નો પ્રયોગ કરવામાં આવે છે. તો અહીં આપણે ક્વેશ્ચન ટેગમાં જો જઈએ તો ક્વેશ્ચન ટેગમાં નિયમ શું કહે છે? તો સૌથી પહેલા જે પણ તમારી પાસે કર્તા હોય એ કર્તાનો તમારે શું લખવાનો છે? મૂળ નામ હોય, સામાન્ય નામ હોય તો એને સર્વનામમાં ફેરવી નાખવાનો છે. વાક્ય તમારું હકાર હોય તો નકારમાં ફેરવો, નકાર હોય તો હકારમાં ફેરવો. રેડી? અહીં તમારી પાસે સર્વનામ તરીકે ધ્યેય ઓલરેડી તમને આપેલો જ છે, તો ધ્યેય આપણી પાસે છે જ. હવે આપણે ટેન્સ ચેક કરીએ. શું છે? તો કે ભૂતકાળની હેબિચ્યુઅલ એક્શન છે, ભૂતકાળની ઘટના છે વિદ્યાર્થીઓ. તો અહીં જો આપણી પાસે ડુ ધ્યેય
વર્તમાનમાં આપેલું છે. પછી આપણી પાસે ડોન્ટ ધે પણ છે. રેડી? તો વર્તમાનને લગતા આપણે એ અને સી કાઢી નાખશું. ઓપ્શન બી કયો છે? ડીડ ધે, અને કયો છે? ડીડન્ટ ધે. તો વિદ્યાર્થીઓ વાક્ય શામાં છે? હકારમાં. તો આપણે આન્સર શામાં આવશે? નકારમાં. તો નકારમાં આપણો આન્સર કયો આવશે? ઓપ્શન ડી. ઓકે, તો આપણો આન્સર શું આવશે? ડીડન્ટ ધે. રેડી? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કયો હતો? તો ક્વેશ્ચન નંબર 50 છે, ગીવ ધ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ બેસ્ટ રાઇડ. બેસ્ટ રાઇડ એટલે શું થાય? તો કે ટુ સીટ, ટુ રાઇડ. બરાબર? સવારી કરવી, અથવા આપણે કોઈ એમ કહે છે કે બેસી જાઓ. બરાબર? તો બેસ્ટ રાઇડ આપણે એને કહી શકીએ છીએ કે સવારી કરીને બેસવું. કોઈના પર આપણે સવારી કરીને બેસતા હોય છે. બરાબર? તો એને બેસ્ટ રાઇડ આપણે કહી શકીએ છીએ. હવે આનું કયું કીધું છે? તો પાસ્ટ પાર્ટિસિપલ એટલે કયું રૂપ પૂછ્યું છે વિદ્યાર્થીઓ? તો કે V3 નું રૂપ પૂછેલું છે. રેડી? તો આનું ફર્સ્ટ ફોર્મ આ V1 છે આપણી પાસે. બેસ્ટ રોડ, બેસ્ટ રોડ આપણે V2 માં આપણે લઈ શકીએ. બરાબર? બેસ્ટ રાઇડેડ, બેસ્ટ રાઇડન અને બેસ્ટ રાઇડ્સ. ઓપ્શન ડી પણ નહીં આવશે. હવે ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે? તો કે જે રેગ્યુલર વર્ડ હોય એને V2 V3 માં લઈ લેતા હોય છે. એટલે મોટાભાગના શું કરે છે? ઈડી પાછળ લગાવી દેતા હોય છે. તો અમુક વર્બ છે એવા કે જે આપણે ઈડી પણ લખાવી શકીએ છીએ, અને એનું ઇરેગ્યુલર ફોર્મ એટલે V3 અલગ પણ બીજું હોઈ શકે છે. રેડી? પણ આની અંદર આનું આપણું પાસ્ટ પાર્ટિસિપલ કયું આવશે? તો કે બેસ્ટ રાઇડ. રેડી? આ આપણું કેવું છે? આ ખોટું, આ નહીં આવશે. ઓપ્શન તમારો કયો આવશે? ઓપ્શન સી. ઓકે, ચાલો ક્વેશ્ચન નંબર 56, ફાઇન્ડ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ. પાછું એક બીજો પ્રશ્ન આવ્યો છે વિદ્યાર્થીઓ, સાચું વાક્ય શોધવાનું છે. બરાબર? તો કે કરેક્ટ સ્ટેટમેન્ટ વાળા વિદ્યાર્થીઓ સવાલ વધારે આવે છે, તો થોડુંક ધ્યાન રાખજો. હવે શું છે સાચું વાક્ય? હવે આપણી પાસે 4 પ્રશ્નો છે, અને WH પરથી એ પ્રશ્નની શરૂઆત થયેલી છે. તો જ્યારે WH પરથી જો પ્રશ્નની શરૂઆત થાય તો એની વાક્યની રચના સૌથી પહેલા શું હોય? તો વિદ્યાર્થીઓ જોઈ લો. સૌથી પહેલા તમારો કોઈ પણ WH શબ્દ જો હોય, WH પછી કયો શબ્દ આવે છે? ટુ બી. ઓકે, ટુ બી પછી આપણે કોને લેશું? તો કે સબ્જેક્ટ. સબ્જેક્ટ પછી આપણે કોને લેશું? વર્બ. અને વર્બ પછી આપણે કોને લેશું વિદ્યાર્થીઓ? તો કે ઓબ્જેક્ટ. આ આપણી WH ની વાક્ય રચના છે. અને આ વાક્ય રચના પ્રમાણે વિદ્યાર્થીઓ તમે જોતા જાઓ કે કયું આપણું સ્ટેટમેન્ટ સાચું છે. તો સૌથી પહેલા આપણે વોટ લઈશું. વોટ પછી એ શું છે? તો કે ટુ બી. અહીંયા શું આપ્યું છે વિદ્યાર્થીઓ? યોર. તો પહેલું આપણો ઓપ્શન એ ખોટો થઈ જશે. એના પછી આપણી પાસે વોટ ડીડ, તો કે અહીંયા સાચું છે. સી માં આપણી પાસે શું આપેલું છે? વોટ ફ્રેન્ડ. તો અહીંયા આપણે આ શું છે? તો કે ઓબ્જેક્ટ તરીકે આપણે લઈ શકીએ, અથવા સબ્જેક્ટ છે. તો આને પણ કાઢી નાખો. હવે અહીંયા પણ ડીડ છે. તો વિદ્યાર્થીઓ તમારા એ અને સી ઓપ્શન જતા રહ્યા. માત્ર કયા છે? બી અને ડી. એના પછી તમારો કોણ છે? સબ્જેક્ટ. વોટ ડીડ યોર ફ્રેન્ડ. તો અહીંયા પણ શું છે? વોટ ડીડ યોર ફ્રેન્ડ. હવે અહીંયા શું આપ્યું છે? હેવ ફોર લંચ, અને ફોર લંચ હેવ. એટલે એનો મતલબ શું વિદ્યાર્થીઓ? કે તમારા મિત્ર પાસે લંચ કરવા માટે શું હતું? તો કે અહીં આપણી પાસે યોર ફ્રેન્ડ પછી શું? તો કે વર્બ તરીકે આપણી પાસે નથી, પણ ટુ બી નું રૂપ અહીં આપ્યું છે. અને ઓબ્જેક્ટ તરીકે શું આપ્યું છે? ફોર લંચ. તો આપણી વાક્ય રચના શું થશે? કે વોટ ડીડ યોર ફ્રેન્ડ હેવ ફોર લંચ. તો આપણો કરેક્ટ ઓપ્શન કયો કહેવાશે? ઓપ્શન બી. રેડી? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન હતો ક્વેશ્ચન નંબર 61, ડેશ નોઇઝ શી કેમ આઉટ એન્ડ ફાઇન્ડિંગ. ચાલો હવે આપણી પાસે હિયરિંગ, હિયર્ડ, હિયર અને નોન ઓફ ધીસ છે. હવે સૌથી પહેલા વિદ્યાર્થીઓ સાની ખાલી જગ્યા છે? કોની ખાલી જગ્યા છે? તો કે ડેશ નોઇઝ, અવાજ સાંભળતા જ તેણી આવી હતી અને શોધવા લાગી હતી. રેડી? તો આ શું છે? તો કે એક ઘટના થયા પછી તરત જ બીજી ઘટના થવી, જેને આપણે કહી શકીએ છીએ પરફેક્ટ પાર્ટિસિપલમાં. આમાં પરફેક્ટ પાર્ટિસિપલ. ઓકે, ચાલો પરફેક્ટ પાર્ટિસિપલ એટલે શું થાય? તો કે આપણે હેવિંગ પ્લસ V3 નો પ્રયોગ કરી શકીએ, અથવા અહીં આપણી પાસે શું છે? તો કે હેવિંગ પ્લસ V3 નો ઓપ્શન નથી. બરાબર? તો અહીં આપણે કોનો ઓપ્શન લઈ શકીએ? તો કે પાર્ટિસિપલ, જે આપણે કહીએ છીએ કોનો? તો કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ. પ્રેઝન્ટ પાર્ટિસિપલ. તો પરફેક્ટ પાર્ટિસિપલમાં શું છે? તો કે અવાજ સાંભળીને તેણી તરત બહાર આવી અને શોધવા લાગી હતી. તો હેવિંગ પ્લસ V3 પ્રમાણે આપણી પાસે ઓપ્શન નથી આપ્યા. તો અહીં આપણે આગળ જોઈએ તો કે હવે શું છે? તો કે પાર્ટિસિપલ શામાં? તો કે પ્રેઝન્ટમાં. બરાબર? તો કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે, પાસ્ટ છે અને પરફેક્ટ છે. તો અહીંયા શું? અવાજ સાંભળીને તરત જ. તો અહીં આપણે
સૌથી પહેલા ક્રિયાનું શું રૂપ લેશું તો કે કોઈ પણ અહીં આપણે આઈએનજી વાળું રૂપ લેશું ક્રિયાનું. રેડી? કે અવાજ સાંભળતા જ તેની બહાર આવી હતી. તો અહીં આપણો જે આન્સર આવશે કયો આવશે? ઓપ્શન એ. તો અહીં આપણું જે એક્ઝામ્પલ છે શાનો છે તો કે અહીંયા આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલનું આપણું ઉદાહરણ છે. બરાબર? તો અહીંયા આપણો આન્સર કયો આવશે? ઓપ્શન એ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 67. ગીવ વન વર્ડ સબસ્ટિટ્યુશન. શબ્દ સમૂહનો એક શબ્દ આપવાનો છે આપણે. વન હુ લાઇવ્સ ઇન અ કન્ટ્રી વિધાઉટ સિટીઝનશીપ. વન હુ લાઇવ્સ એટલે કે શું? તો કે નાગરિકતા વગર દેશમાં રહેનારા વ્યક્તિને શું કહેવાય છે? બરાબર? તો શબ્દ સમૂહમાંથી આપણે આપવાનો છે. તો સૌથી પહેલા એનેમસ. એનાઇમસ એટલે શું? તો કે હેટર્ડ. હેટર્ડ એટલે શું? તો કે વિરોધ કરનારો વ્યક્તિ. બરાબર? જે આપણે ઓપ્શનમાં ખોટો છે, આ અહીં આવશે. એના પછી આપણો ઓપ્શન બી જે છે તે એનો સાચો આન્સર આવશે કે જે નાગરિકતા વગર બીજા કોઈ પણ દેશમાં એટલે કે એને નાગરિકતા ન મળી હોય છતાં તે રહેતો હોય તો એને શું કહેવાય છે? તો કે એને એલિયન કહેવાય છે. ઓકે, ચાલો ઓપ્શન સી શું છે? તો કે ઇગોઇસ્ટ. ઇગોઇસ્ટ એટલે શું? તમને ખબર જ હશે. બરાબર? કે ઈગો કરનાર વ્યક્તિ, ઘમંડી વ્યક્તિ. લુનાટિક એટલે શું? લુનાટિક એટલે કે જે પાગલપન જેવું આચરણ કરનારો વ્યક્તિ હોય. ઓકે, તો એને આપણે શું કહેવાય છે? લુનાટિક. તો આપણે અહીંયા સાચો ઓપ્શન કયો આવશે? ઓપ્શન બી, એલિયન. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન હતો 71 માં. ધ ફ્લાવર્સ વિલ ડેશ ઇફ યુ ડોન્ટ પુટ ધેમ ઇન વોટર. ઓકે, તમારી પાસે ઓપ્શન કયા છે? વૈધ, વેધ, વેધર અને વાયધ. સૌથી પહેલા વિદ્યાર્થીઓનું ગુજરાતી કરો. શું થાય છે? ધ ફ્લાવર્સ વિલ. ધ ફ્લાવર્સ વિલ એટલે શું? તો કે ફૂલો. શું થશે? શું? તો કે ઇફ યુ ડોન્ટ પુટ ધેમ ઇન વોટર. જો તમે ફૂલોને પાણીમાં નહીં મૂકશો તો ઓલ્વેસલી શું થવાના છે? તો કે સુકાઈ જશે, કરમાઈ જશે. તો અહીં આપણી પાસે શું? તો કે વિલ પછી અહીં આપણે વર્બનો પ્રયોગ કરવાનો છે વિદ્યાર્થીઓ. કોનો? વર્બનો. બરાબર? તો વર્બ આમાંથી કોણ છે? તો સૌથી પહેલા આના બધાનું ઇન્ટ્રોડક્શન જ આપી દઉં તમને. વાઇધર શું છે? તો વાઇધર એ તમારો ક્રિયા વિશેષણ છે. કેવો ક્રિયા વિશેષણ? તો કે સ્થળવાચક ક્રિયા વિશેષણ. તો એનો અર્થ શું થાય છે? કે જ્યાં. ચાલો વેધર. વેધર એટલે શું છે? તો કે નાઉન, જેને આપણે શું કહીએ છીએ? તાપમાન. એના પછી વેધર. આ શું છે તમારો વિદ્યાર્થીઓ? તો આ તમારો કંજક્શન છે જેના આપણે શું અર્થ થાય છે? જો અને તો. બરાબર? સપોઝિંગ માટે. તો વિદ્યાર્થીઓ ઇફ અહીંયા ઓલરેડી આપેલો જ છે ધારણા બતાવવા માટે. તો અહીંયા જે લાસ્ટમાં તમારી પાસે ઓપ્શન છે કયો છે? વાયધ, જેને આપણે શું કહી શકીએ છીએ? તો કે ફેડ. એટલે જેનો અર્થ શું થાય? સુકાઈ જવું. ઓકે, તો તમારો સાચો આન્સર કયો કહેવાશે? ઓપ્શન ડી. રેડી? ધ ફ્લાવર્સ વિલ વાઇધ ઇફ યુ ડોન્ટ પુટ ધેમ ઇન વોટર. આ તમારો શું છે? વર્બ. ઓકે, જે ટેટ 2 વિભાગ 1 માં જેટલા પણ જે આપણા અંગ્રેજીના જે ક્વેશ્ચન્સ હતા, બરાબર વિદ્યાર્થીઓ, એ આપણે અહીંયા એક્સપ્લેનેશન જે આપ્યું છે, જે સરળતાપૂર્વક સમજૂતી દર્શાવી છે. રેડી? જેટલા પણ આપણા વોકેબ છે, ગ્રામર છે અને ભાષાને લગતા જે સવાલો છે એ અહીં આપણે દર્શાવ્યા હતા. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, જે મેં તમને વાત કરી શું તો કે આપણે ઓનલાઈન એપ્લિકેશન પર ટેટ અને ટાટ માટે અને જનરલ માટે શું તો કે ઓનલાઈન રેકોર્ડેડ વિડીયો કોર્સ છે ઇંગ્લિશ ગ્રામરમાં. બરાબર? તો વિદ્યાર્થીઓ આનો અચૂક લાભ લેવા દરેક વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી છે. ઓકે, એના પછી તો કે આપણે ઇંગ્લિશ વોકેબ. તો કે ઇંગ્લિશ વોકેબમાં શું કરવાનું છે? તો કે ઇંગ્લિશ વોકેબ ઓલરેડી આપણી પબ્લિશ થઈ જ ચૂકી છે. આપણે એમાં જે આપણે જીએસએસબી અને જીપીએસએસબી ના જે આપણા પરીક્ષાને લગતા જે આપણા કન્ટેન્ટ છે. ઓકે, આપણે જે અહીંયા શું છે તો કે જેટલા પણ આપણા વોકેબને લગતા પરીક્ષામાં જેટલા પણ ટોપિક છે, ટોપિકો બધા આપણે આવરી લીધા છે. વર્ડ ઓરિજિનનો પણ આપણે સમાવેશ કર્યો છે. એના પછી ઇંગ્લિશ ગ્રામરની બુક જે ઓલરેડી આપણે પબ્લિશ એ પણ કરી ચૂક્યા છે. રેડી? શું તો કે ગુજરાતી સમજૂતી સાથે ચાર્ટ પ્રમાણે આપણે એને અંદર શું કહેવાય તો કે આપણે જે પ્રીવિયસ ક્વેશ્ચન છે અને જે આપણે એક્સરસાઇઝની જે આપણે કન્ટેન્ટ આપણે આપ્યા છે, શું તો કે કન્ટેન્ટને આપણે ટેબલ પ્રમાણે રજૂઆત કરી છે. ઓકે, સો વિદ્યાર્થીઓ એકવાર ખાસ આ બુક લેજો અને જોજો. એ આપણે શું તો કે ગુજરાતી સમજૂતી એકદમ ઇઝી તરીકે આપણે ઇઝી વેમાં આપી છે. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, આવી રીતના જે આપણે મોક ટેસ્ટનું આયોજન કરીએ છીએ ટેટ માટે એ આપણે કરતા જ રહીશું. ઓકે, થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કૃણાલ ભોચિયા.
19 તારીખ રવિવારના દિવસે જે ટેટની એક્ઝામ લેવાની એના વિભાગ 1 ના ગણિત અને રીઝનિંગના પ્રશ્નોનું હું તમને અહીંયા સોલ્યુશન કરાવવાનો છું. તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ સોલ્યુશનની. જો હજુ તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો વહેલી તકે ડાઉનલોડ કરી લ્યો, કેમ કે એમાં તમને અલગ અલગ એક્ઝામના તેમજ સબ્જેક્ટના કોર્સ રેકોર્ડેડ ફોર્મમાં મળી જશે. શરૂઆત કરીએ આપણે સોલ્યુશનની ક્વેશ્ચન નંબર 1 ની. તો આપણો ક્વેશ્ચન 1 તમને દેખાતો હશે, સિરીઝનો ક્વેશ્ચન છે 1, 7, 21, 43 અને 73. હું અહીંયા સિરીઝ લખી નાખું છું. પેલા 1, 7, 21, 43 અને 73. ઓકે, ચાલો પછી ક્વેશ્ચન માર્ક છે ને. તો ડિફરન્સ લઈએ પેલા તો 6 નો ડિફરન્સ છે, અહીંયા 14 નો ડિફરન્સ છે, અહીંયા 22 નો ડિફરન્સ છે, અહીંયા 30 નો ડિફરન્સ છે. હવે હજુ ડિફરન્સ એક વખત લઈ લેશું તો અહીંયા 8 નો અહીંયા 8 નો ડિફરન્સ થશે એટલે 38. 73 માં 38 એડ કરી દો તો મારો જવાબ આવી ગયો. 8 ને 3 11 નો એકડો વધી 1, 7 ને 3 10 ને 1 11, 111 મારો જવાબ આવી ગયો. ઓપ્શન એ. ક્લિયર? ચાલો, બહુ સિમ્પલ હતું. ઓપ્શન એ ઇઝ કરેક્ટ આન્સર. x ના 68% બરાબર y ના 51% હોય તો x અને y નો ગુણોત્તર શોધો. x ના 68% તો x ગુણ્યા 68, ટકા તો ઉડી જશે, બરાબર. y ના 51% તો y ગુણ્યા 51. x અને y નો ગુણોત્તર ફાઇન્ડ કરવાનો છે તો y આ નીચે આવી જાય. x અને y નો ગુણોત્તર મળી ગયો. 51 ત્યાં જતા, 68 ત્યાં નીચે આવી ગયા. બે 17 વડે કેન્સલ થાય. 17 તેરી 51, 17 ચોક 68, તો 3 ના છેદમાં 4 એટલે 3/4 મારો જવાબ આવશે. ઓપ્શન એ ઇઝ કરેક્ટ આન્સર. આગળ વધશું. એક માતા અને તેમના પુત્રોનું કુલ વજન 120 કિલોગ્રામ છે. ત્રણેય પુત્રોના વજન સમાન અને માતાના વજનથી ત્રીજા ભાગનું હોય તો માતાનું વજન કેટલું? આવી રીતના ક્વેશ્ચન કરાય ઓપ્શન થી. હું એમ કહું કે ભાઈ માતાનું 30 હોય તો પુત્રનું 10 થઈ જાય, એક પુત્રનું, તો ત્રણેય પુત્રનું 10, 10, 10. આ બધાનો સરવાળો કરો 120 થવો જોઈએ. થાય? ના થાય. 30 ને 30 60 થાય. હું એમ કહું કે ભાઈ માતા 60 છે તો પુત્ર 20 નો થાય. બધા પુત્ર 20, 20 ના થાય, 3 3. તો આનો સરવાળો કરો 60, 70, 80, 100, 120. 120 થઈ ગયા તો મારો જવાબ આવી ગયો 60. ખરેખર તો પેન લેવાની જરૂર જ નથી હાથમાં. ઓકે, એમ જ આ ક્વેશ્ચન થઈ જાય તમારો. ક્લિયર? ચાલો આગળ વધશું. એક પેનની છાપેલી કિંમત 70 રૂપિયા છે, 14% વળતર આપવામાં આવે તો પેન ખરીદવા કેટલા રૂપિયા ઓછા ચૂકવવા પડે? એટલે કેટલા રૂપિયા મીન્સ ફાયદો થાય. તો 70 ના 14% કાઢી લ્યો, એટલા રૂપિયા ફાયદો થાય. 70 ના 14%, 70 ગુણ્યા 14 ભાગ્યા 100, 14 સત્તા 98 ભાગ્યા 10 એટલે 9.8 રૂપિયાનો ફાયદો થાય. પૈતું હે ને? ચલો, અહીંયા પેન લેવાની જરૂર નથી. 70 ના 14% મનમાં પણ નીકળી શકે. આગળ વધશું. 35 મજૂર કોઈ કામ 30 દિવસમાં કરે તો 25 મજૂર કેટલા દિવસમાં કરે? M1 D1 is equal to M2 D2. તો D2 શોધવો હોય તો 35 ગુણ્યા 30 ભાગ્યા 25. 25 25, 5 6 30, 5 સત્તા 35, 6 સત્તા 42. 42 મારો જવાબ. ક્લિયર? બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. ચાલો આગળ વધશું. 3 દિવસ પહેલાના દિવસે ગુરુવાર હોય તો આજે કયો વાર હોય? આજે 3 દિવસ પહેલા એટલે 1, 2, 3. અહીંયા ગુરુવાર હતો તો આજે શુક્ર, શનિ, રવિ, સોમ. આજે સોમવાર હોય તો 3 દિવસ પછી મંગળ, બુધ, ગુરુ, શુક્રવાર હોય. મારો જવાબ આવશે ઓપ્શન બી. 3 દિવસ પહેલા ગુરુ, આજ સોમ, 3 દિવસ પછી શુક્ર. ઓકે, ચાલો સિમ્પલ ક્વેશ્ચન હતો. જળ પ્રતિબિંબ કહેવાનું છે. જળ પ્રતિબિંબમાં શું થાય તમને ખબર જ હશે. શું થાય જળ પ્રતિબિંબમાં? ટોપ અને બોટમ છે એ ચેન્જ થઈ જાય. શું થઈ જાય? ટોપ અને બોટમ ચેન્જ થઈ જાય. મતલબ ટોપમાં હોય બોટમમાં આવી જાય, બોટમમાં હોય ટોપમાં ચાલ્યું જાય. તો અહીંયા તમે આવી રીતના એક ફિગર અંદર જોતા હશો. આપણે એનું જળ પ્રતિબિંબ બનાવીએ તો આ ચોકડી છે, ચોકડીને ઓલું બોક્સ વાળું નીચે આવી જશે તો ચોકડી અહીંયા આવી જશે. તો ત્યાં ચોકડી હોય એવા બે જ ઓપ્શન છે એટલે બી અને ડી તો ના જ આવે. હવે અહીંયા બોક્સ આવી જશે
અને અહીંયા સર્કલ આવી જશે. હવે સર્કલની બોક્સની પેટર્ન થી આપણે ખબર પડશે. અહીંયા જો ડાર્ક સાઈડ નીચે છે તે ઉપરની સાઈડ દેખાશે, એટલે ડાર્ક સાઈડ આમ ઉપર દેખાવું જોઈએ. એવું કયા ઓપ્શનમાં છે? આમાં જ છે, લાઈન આવે. તમારો જવાબ આવી ગયો. આ તો હું જોઈશ નહીં તો એ ચાલશે, જો કે આમ દેખાશે. ઓકે ભાઈ, તો અહીંયા આપણા પ્રશ્નો પૂરા થઈ છે. જો તમે મારી પાસેથી મેથ્સ ભણવા માંગતા હો, મારો કોર્સ જોવા માંગતા હો, તો અહીંયા ફીસ ડિટેલ આપેલી છે, તમે પરચેસ કરી શકો છો કોર્સ એપ્લિકેશન પરથી. તેમજ તમે રીઝનિંગ પણ પરચેસ કરી શકો છો જો તમારે રીઝનિંગ શીખવું હોય તો. ઓકે, બુકની વાત કરું તો આપણી ગણિતની બુક અવેલેબલ છે માર્કેટમાં, તમને મળી જશે. તેમજ આપણા સેન્ટર પરથી પણ મળી જશે રીઝનિંગ અને મેથ્સ બંનેની બુક. ઓકે, જે તમે પરચેસ કરી શકો છો. ટેટ માટે તમારે વધારે પ્રશ્નો પ્રેક્ટિસ કરવા છે, વધારે પેપર પ્રેક્ટિસ કરવી છે, તો તમને અહીંયા ટેટ 1 માટેના 20 જેટલા પ્રશ્નપત્રની બુક પણ માર્કેટમાં મળી જશે. અને જેના ગણિત અને રીઝનિંગના પ્રશ્નોનું સોલ્યુશન પણ તમને એપ્લિકેશન પર મળી જશે. થેન્ક યુ સો મચ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. તારીખ 19/3/2023 ના રોજ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા ટેટ ટાટના વિદ્યાર્થીઓ માટે જે મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, તો આપણે આ વિડીયોમાં આ મોક ટેસ્ટના જનરલ નોલેજ અને વર્તમાન પ્રવાહના પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું. ડન. અને આ સોલ્યુશન મેળવતા પહેલા ખાસ વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓનલાઈન એપ્લિકેશન છે, તો તેના પર ટેટ ટાટના વિદ્યાર્થીઓ માટે ખાસ જે શિક્ષણ અભિયોગ્યતા, ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર, મેથ્સ, રીઝનિંગ માટેનો આખો કોમ્બો કોર્સ અવેલેબલ છે. જો અત્યાર સુધી તમે તેનો લાભ ન લીધો હોય તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમે તેનો લાભ લઈ શકો છો, કારણ કે હવે તો સરકાર દ્વારા ટેટ 1 અને ટેટ 2 ની પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે કે ભાઈ ટેટ 1 ની પરીક્ષા 16 એપ્રિલ અને ટેટ 2 માટે 23 એપ્રિલના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. તો એઝ સુન એઝ પોસિબલ તાત્કાલિકના ધોરણે તમે તમારી તૈયારીને એક અંતિમ ઓપ આપવા ઈચ્છતા હો તો તમે આ એપ્લિકેશનનો પણ લાભ લઈ શકો છો. ડન. આ ઉપરાંત જુનિયર ક્લાર્ક અને તલાટીના વિદ્યાર્થીઓ માટે પણ ખાસ કોમ્બો કોર્સ અવેલેબલ છે. મેથ્સ રીઝનિંગનું જેને તકલીફ પડતી હોય તો તે પણ અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો. વન રક્ષકના વિદ્યાર્થીઓ માટે ખાસ પર્યાવરણનો કોમ્બો કોર્સ અવેલેબલ છે, તો તમે તેનો લાભ લઈ શકો છો. તાજેતરમાં જ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની ઓનલાઈન એપ્લિકેશન પર બંધારણ સંજય સાહેબ દ્વારા બંધારણનો રેકોર્ડેડ કોર્સ લોન્ચ થઈ ચૂક્યો છે. જો તમને બંધારણમાં જો મૂંઝવણ હોય તો આ કોર્સ પરચેસ કરી તમે તમારી મૂંઝવણ દૂર કરી શકો છો. આગામી કોન્સ્ટેબલ અને પીએસઆઈ ના વિદ્યાર્થીઓ માટે ખાસ કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ માટે ખાસ આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ કવર કરતો કોન્સ્ટેબલ માટે કાયદાનો જે રેકોર્ડેડ કોર્સ છે એ પણ જાહેર થઈ ગયો છે, તો તાત્કાલિકના ધોરણે તમે એનો લાભ લઈ શકો છો. 1 મહિના, 3 મહિના, 6 મહિના અને 12 મહિનાના જે માટે તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. ડન. તો હવે શરૂ કરીએ આપણું સોલ્યુશન. જેમ કે પહેલો પ્રશ્ન છે, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં નીચેનામાંથી કયા અનુચ્છેદોનો સમાવેશ થાય છે? ભાઈ, ભારતીય બંધારણ તમે જોયું જ હશે. ભારતીય બંધારણમાં અલગ અલગ જે ભાગ આપેલા છે તેમાં અલગ અલગ અનુચ્છેદો આપેલા છે. ઘણીવાર પરીક્ષામાં પૂછાતા હોય છે પ્રશ્ન કે ભાઈ આ ભાગમાં કયા અનુચ્છેદોનો કે કેટલા અનુચ્છેદોનો સમાવેશ થાય છે, તો ખાસ ક્લિયર કરજો કે જો ભારતીય બંધારણનો જે ભાગ 1 ની વાત કરીએ તો ભારતીય બંધારણના ભાગ 1 માં અનુચ્છેદ 1 થી લઈને 4 અનુચ્છેદોનો સમાવેશ થાય છે. ક્લિયર. ભારતીય બંધારણનો ભાગ 2 એટલે કે નાગરિકતા, કે જેમાં 5 થી લઈને 11 અનુચ્છેદોનો સમાવેશ થાય છે. ક્લિયર. ભારતીય બંધારણનો ભાગ 3 એટલે કે મૂળભૂત અધિકાર, જેમાં અનુચ્છેદ નંબર 12 થી લઈને અનુચ્છેદ નંબર 35 સુધીનો સમાવેશ થાય છે. અને પછી છે ભારતીય બંધારણનો ભાગ 4, બોલે તો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જેમાં અનુચ્છેદ નંબર 36 થી લઈને 51 નો સમાવેશ થાય છે. થાય છે ક્લિયર? માટે આપણો જવાબ શું બનશે? ઓપ્શન સી, 36 થી લઈને 51. ક્લિયર. અને આગળ હજી જો જોઈએ તો કે ભાઈ ભાગ 4 ક અથવા તો એ એટલે કે મૂળભૂત ફરજો, કે જેમાં અનુચ્છેદ નંબર 51 ક, જેમાં આપણી 11 જેટલી જે મૂળભૂત ફરજો છે તો તેનો સમાવેશ થાય છે. ક્લિયર. તો આટલા અનુચ્છેદોના ક્રમ ભાગ વાઇઝ તો ખાસ યાદ રાખવા વિનંતી, અનેકવાર પરીક્ષામાં પૂછાઈ ચૂક્યા છે, તો અહીંયા તમે 35 થી 51 આવી ભૂલ કરી બેસતા નહીં. ક્લિયર. જવાબ આવશે 36 થી 51. ઓકે, આગળ વધીએ. તાજેતરમાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ સંચય જે અભિયાન છે એના 6થા તબક્કાની શરૂઆત ક્યાંથી કરવામાં આવી? ડન. તો ખાસ યાદ રાખજો, આ 6થા તબક્કાની શરૂઆત તાજેતરમાં જ ગાંધીનગરના ખોરાજ ગામથી કરવામાં આવી છે. થાય છે ક્લિયર? તો ખાસ યાદ રાખજો, સુજલામ સુફલામ જળ અભિયાનના 6થા તબક્કાની શરૂઆત ગાંધીનગરથી થાય છે. અને શું છે આ વિદ્યાર્થી મિત્રો સુજલામ સુફલામ જળ સંચય અભિયાન? તો ખાસ યાદ રાખજો કે ભાઈ આ અભિયાન અંતર્ગત જે પાણીઓના જે જળ સંસાધનો છે, જેમ કે તળાવ, સરોવર, ચેક ડેમ, ખેત તલાવડીઓ, જળાશયો, તો આ જે જળ સંસાધનો જે છે તો તેમને ઊંડા કરવા માટેનું આ અભિયાન છે. સાહેબ ઊંડા એટલે કઈ રીતે? તો ખાસ ધ્યાન આપજો કે ભાઈ તળાવો, જે ચેક ડેમ્સ હોય, સરોવર હોય, ખેત તલાવડીઓ હોય કે જેમાં દર વર્ષે વરસાદને કારણે આજુબાજુના વિસ્તારોમાંથી પાણી ભરાતું હોય છે અને તેનો ઉપયોગ આખા વર્ષ દરમિયાન સિંચાઈ કે પીવાના પાણી માટે થતો હોય છે. પરંતુ પ્રતિવર્ષ આ રીતે વરસાદનું પાણી ત્યાં આવવાથી તેની સાથે રેતી, માટી, કાપ ઘસડાઈ આવતો હોય છે અને ધીરે ધીરે આ તળાવ, સરોવર કે ચેક ડેમનું જે તળિયું હોય છે તે કાપથી ભરાતું જતું હોય છે અને લાંબા વર્ષો પછી તે કેવું તેનું તળિયું છીછરું થઈ જાય છે. પરિણામે તે ઓછો પાણીનો સંગ્રહ કરી શકે છે. ક્લિયર? હવે આવા ચેક ડેમમાં કે તળાવમાં કે સરોવરોમાં ઓછું પાણી સમાશે તો જે ચોમાસા પછી આખું વર્ષ દરમિયાન સિંચાઈ કે પીવા માટે જે પાણીનો સંગ્રહ થવો જોઈએ એટલો થઈ શકતો નથી અને પાણીની અછત સર્જાતી હોય છે. તો આ સમસ્યાના સમાધાન રૂપે જ ખાસ વિદ્યાર્થી મિત્રો વર્ષ 2018માં આ સમસ્યાના સમાધાનના એક ભાગ રૂપે વર્ષ 2018માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આ સુજલામ સુફલામ જળ સંચય અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જે અંતર્ગત દર વર્ષે ઉનાળામાં, ખાસ વિદ્યાર્થી મિત્રો, દર વર્ષે ઉનાળામાં અલગ અલગ ગામડાઓમાં કે જ્યાં ખેત તલાવડીઓ આવેલી છે, તળાવો, ચેક ડેમો કે જેને આવા યંત્રોની મદદથી ઊંડા કરવામાં આવે છે, તેનો જે કાપ જમા થઈ ગયો હોય છે તો તે કાપ કાઢી લેવામાં આવે છે અને આ જો જે તળાવ કે સરોવર ઊંડા થઈ જશે તો ઉનાળા પછી જેવું ચોમાસામાં વરસાદ પડશે તો આ ઊંડા થઈ ગયેલા તળાવો વધુ ને વધુ પાણીનો સંગ્રહ કરી શકશે, જેથી આખા વર્ષ દરમિયાન પાણીની અછત સર્જાશે નહીં. તો આ હેતુથી આ જે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન શરૂ કર્યું હતું, તો ખાસ તમે યાદ રાખી શકો છો. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ભાઈ, તાજેતરમાં વંદે ભારત ટ્રેન ચલાવનાર પ્રથમ મહિલા લોકો પાયલટનું નામ જણાવો. ખાસ વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં જ એક પ્રથમ મહિલા થઈ ગયા કે જેમણે વંદે ભારત ટ્રેન ચલાવી હોય તો તેમનું નામ છે સુરેખા યાદવ. ડન. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો સુરેખા યાદવ કે જેઓ એશિયાની પહેલી મહિલા લોકો પાયલટ બની ગયા છે. ભારતના જ નહીં, એશિયાના પ્રથમ મહિલા લોકો પાયલટ કે સુરેખા યાદવ કે જેમણે તાજેતરમાં જ ભારતની જે સેમી હાઈ સ્પીડ ટ્રેન છે કઈ વંદે ભારત એક્સપ્રેસ તો તે તેમણે ચલાવી છે. તો ખાસ યાદ રાખવા વિનંતી, તાજેતરમાં જ આપણો આ કરંટનો મુદ્દો પરીક્ષામાં આપણો 1 માર્ક્સ બની શકે છે. નામ યાદ રાખજો, ભારતના પ્રથમ મહિલા લોકો પાયલટ કે જેમણે વંદે ભારત એક્સપ્રેસ ચલાવી હોય તો સુરેખા યાદવ. ક્લિયર? અને અન્ય ઓપ્શન તમે જોઈ લેજો. વંદના શિવા તો એ જાણીતા આપણા પર્યાવરણવિદ છે, વંદના શિવા. આ ઉપરાંત શિવા ચૌહાણ. શિવા ચૌહાણ તમે નામ સાંભળ્યું હશે, હાલમાં જ કરંટમાં ખૂબ જ ચર્ચિત હતું. શા માટે? તો કે ભાઈ ભારતના જે સિયાચીન ગ્લેશિયર છે તો સિયાચીન ગ્લેશિયર પર પોસ્ટિંગ મેળવનાર પ્રથમ મહિલા જો કોઈ સૈનિક હોય તો એ હતા શિવા ચૌહાણ. ડન. આ ઉપરાંત અવની ચતુર્વેદી તો ભાઈ ઇન્ડિયન એરફોર્સમાં હાલમાં તેઓ સ્ક્વોડ્રન લીડર છે અને તેઓ કોમ્બેટ પાયલટ બનનાર પ્રથમ ભારતીય મહિલા હતા અવની ચતુર્વેદી. કન્સેપ્ટ થાય છે ક્લિયર? તો ખાસ યાદ રાખવા વિનંતી, દેશમાં વંદે ભારત ટ્રેન ચલાવનાર પ્રથમ મહિલા લોકો પાયલટ એટલે કે સુરેખા યાદવ. ઓકે, આગળ વધીએ. દેશની પ્રથમ વિમેન્સ પ્રીમિયર લીગ માં કુલ કેટલી ટીમો એ ભાગ લીધો? તમને ખ્યાલ જ હશે કે ભાઈ દર વર્ષે ભારતમાં ક્રિકેટનું એક કાર્નિવલ જામતો હોય છે, જેમ કે IPL, ઇન્ડિયન પ્રીમિયર લીગ. એ જ રીતે મહિલા ક્રિકેટરો માટે તાજેતરમાં જ શરૂ કર્યું છે વિમેન્સ પ્રીમિયર લીગ. ડન. હાલમાં એ ચાલુ જ છે વિમેન્સ પ્રીમિયર લીગ. તો તેમાં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો છે? તો ખાસ યાદ રાખજો 5 ટીમોએ ભાગ લીધો છે. ક્લિયર?
આ વિમેન્સ પ્રીમિયર લીગમાંથી આપણો કરંટમાંથી અથવા તો રમતગમતના પોર્શનના ભાગરૂપે 1 માર્ક્સ બની શકે છે. તેના વિશે ખાસ તમે માહિતી મેળવી લેજો કે તમને ખ્યાલ હોય તો આ રીતના જે કરંટ ન્યૂઝ કરીને જે નાના નાના આ રીતના જે પોસ્ટ હોય છે તો એ આપણા ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ તેમજ આપણા યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવતી હોય છે. તો ખાસ તમે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનનું જે ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ જે છે તો એ પણ તમે જોઈન કરી શકો છો. તમે જોઈ શકો છો કે ભાઈ વુમન્સ પ્રીમિયર લીગ, તો ભાઈ દેશની પ્રથમ વુમેન્સ પ્રીમિયર લીગનું આયોજન વર્ષ 2023માં કરવામાં આવ્યું છે. એના સ્પોન્સર કોણ છે? તો કે ભાઈ ટાટા. આ વિમેન્સ પ્રીમિયર લીગનું મેસ્કોટ શું છે? તો કે ભાઈ શક્તિ, ધ ટાઇગ્રીસ. ડન. મેસ્કોટનું નામ છે શક્તિ અને તે કયું પ્રાણી છે? તો એ છે ટાઇગ્રીસ. ઓકે. થીમ સોંગ છે ये तो अभी शुरुआत है. भाई कुल કેટલી ટીમોએ ભાગ લીધો તમે જોઈ શકો છો. 1 2 3 4 ને 5 5 ટીમોએ ભાગ લીધો છે અને તેના નામ છે ગુજરાત જાયન્ટ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, યુપી વોરિયર્સ, રોયલ ચેલેન્જર્સ અને દિલ્હી કેપિટલ્સ. કન્સેપ્ટ થાય છે ક્લિયર? તો ખાસ યાદ રાખજો કુલ કેટલી મેચ રમાશે? 22 મેચ રમાશે. તો આવા જે અવનવી ફેક્ટ્સ છે વિમેન્સ પ્રીમિયર લીગની તો ખાસ યાદ રાખવા વિનંતી. ઓકે, આગળ વધીએ. તાજેતરમાં ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયકની જોગવાઈઓ કયા ધોરણ માટે લાગુ કરવામાં આવી છે? ડન. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ભાઈ તાજેતરમાં જ આ વિધેયકની એક જોગવાઈ કે ગુજરાતમાં કેટલા ધોરણના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ભાષામાં શિક્ષણ ફરજિયાત કરવાની વાત થઈ રહી છે. તો આ મુદ્દો ખાસ યાદ રાખજો. ધોરણ 1 થી 8 ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ભાષામાં જ એટલે કે માતૃભાષામાં જ શિક્ષણ મેળવવાની આ જોગવાઈ કરવામાં આવેલ છે. તમને ખ્યાલ જ હશે કે ભાઈ હાલમાં જે ન્યૂ એજ્યુકેશન પોલિસી આ ઉપરાંત અનેક સંશોધકો કે રિસર્ચરોનો દાવો છે કે જો બાળક પોતાની માતૃભાષામાં જ જો શિક્ષણ મેળવે તો તેનો વધુ સારો વિકાસ થઈ શકે છે. તો આ તર્જ પર જ કે ભાઈ તાજેતરમાં 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ભાષામાં શિક્ષણ મેળવવાની જોગવાઈ કરવામાં આવેલ છે. ઓકે, તો આગળ વધીએ. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કયા દિવસે થાય છે? ડન. ભાઈ વિશ્વ પર્યાવરણ દિવસ, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો ખાસ વિદ્યાર્થી મિત્રો 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. ઓકે, અને આજે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી જે કરવામાં આવે છે તો કઈ સંસ્થા દ્વારા? તો ખાસ યાદ રાખજો UNEP દ્વારા આ વિશ્વ પર્યાવરણ દિવસની જે ઉજવણી કરવામાં આવતી હોય છે. પ્રતિ વર્ષ જે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થાય છે તો તે વર્ષે કોઈ એક દેશ એ હોસ્ટ કન્ટ્રી બનતું હોય છે. હોસ્ટ કન્ટ્રી અને એક થીમ આપવામાં આવતી હોય છે. તો ખાસ યાદ રાખજો આ વર્ષ ચાલી રહ્યું છે 2023 અને હવે વર્ષ 2023 ની 5 જૂનના રોજ જે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાશે તો તેનું હોસ્ટ કન્ટ્રી કયું છે? તો અહીં તમે જોઈ શકો છો આફ્રિકા ખંડનું એક દેશ છે અને દેશનું નામ છે કોટ ડી આઇવરી. કોટ ડી આઇવરી એ વર્ષ 2023 ના વિશ્વ પર્યાવરણ દિવસનું હોસ્ટ કન્ટ્રી છે અને વર્ષ 2023 માં યોજાનાર વિશ્વ પર્યાવરણ દિવસની થીમ કઈ છે વિદ્યાર્થી મિત્રો? તો ખાસ યાદ રાખજો વર્ષ 2023 ની થીમ છે સોલ્યુશન્સ ટુ પ્લાસ્ટિક પોલ્યુશન. ક્લિયર? હજી 5 જૂનને ઘણી વાર છે, વાંધો નહીં, પરંતુ અત્યારથી તેની જે થીમ જે છે વર્ષ 2023 ની થીમ તો એ જાહેર થઈ ચૂકી છે. બાય ચાન્સ જો પરીક્ષામાં પૂછાય, કારણ કે આ મહિનો ચાલી રહ્યો છે માર્ચ, નેક્સ્ટ છે એપ્રિલ અને મે, જૂન, 1-2 મહિનામાં જ વિશ્વ પર્યાવરણ દિવસ આવી રહ્યો છે. તો બાય ચાન્સ જો વર્ષ 2023 ની થીમ પૂછાય તો તમે યાદ રાખી શકો છો. ઓકે, તો આગળ વધીએ. ગુજરાત સરકારની ટેબ્લેટ સહાય યોજના અંતર્ગત લાભાર્થીની મહત્તમ ઉંમર કેટલી છે? ડન. તો ભાઈ તમને ખ્યાલ હોય તો ભાઈ ગુજરાત સરકાર દ્વારા જે નમો ટેબ્લેટ આપવાની જે યોજના છે, ડન, આ તો છે જ. આ ઉપરાંત તાજેતરમાં જ ભાઈ ગુજરાત સરકાર દ્વારા તમે જોઈ શકો છો ગુજરાત સરકાર દ્વારા બાંધકામ શ્રમિકોના બાળકો પણ ટેબ્લેટના માધ્યમથી ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને ઓનલાઈન એજ્યુકેશન મેળવી શકે તે હેતુથી તેમને પણ ટેબ્લેટની સહાય આપવા માટે એક યોજના જાહેર કરી છે, જેમાં લાભાર્થીના 2 બાળકોને આ સહાય આપવામાં આવશે અને આ બંને બાળકો માટે તેમને અલગ અલગ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને આ માટે તેમને ઉંમર પણ નિર્ધારિત કરી છે. કેટલા વર્ષ? 30 વર્ષની ઉંમર જો ઓછામાં ઓછી હશે
તો સોરી વધુમાં વધુ હશે તો આ ટેબ્લેટ મેળવવા માટે તેઓ યોગ્ય લાયકાત ધરાવતા હશે. કન્સેપ્ટ થાય છે ક્લિયર? તો ખાસ યાદ રાખજો, અહીં આપણો શું જવાબ આવશે? મહત્તમ ઉંમર કેટલી રહેશે? 30 વર્ષ. ડન. આગળ વધીએ. ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ કોના સમયમાં ખસેડવામાં આવી? કોના દ્વારા ખસેડવામાં આવી? તો તમને ખ્યાલ જ હશે કે ભાઈ સોલંકી કાળ, સિદ્ધરાજ જયસિંહ, ભાઈ ગુજરાતનો સુવર્ણ કાળ એટલે કે સોલંકી કાળ, જે દરમિયાન ગુજરાતની રાજધાની હતી અણહિલપુર પાટણ. પરંતુ ત્યારબાદ ગુજરાતમાં જે વંશ આવે છે સલ્તનત કાળ, ગુજરાતમાં જે સલ્તનત કાળ શરૂ થાય છે અને તેના રાજા એટલે કે અહેમદ શાહ પ્રથમ દ્વારા અમદાવાદ શહેરની સ્થાપના કરવામાં આવે છે અને ગુજરાતની રાજધાની અણહિલપુર પાટણથી ખસેડીને ક્યાં કરવામાં આવે છે? અમદાવાદ ખાતે સ્થાપવામાં આવે છે. કન્સેપ્ટ થાય છે ક્લિયર? તો ખાસ યાદ રાખજો, ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ કોના દ્વારા ખસેડવામાં આવી? અહેમદ શાહ પ્રથમ દ્વારા ખસેડવામાં આવી હતી. ડન. આગળ વધીએ. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળની શોધ યોજનાનું પૂરું નામ જણાવવાનું છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, તો ગુજરાત સરકારની શોધ યોજના જે છે તો તેનું પૂરું નામ શું થશે? તો કે ભાઈ સ્કિલ ઓફ ડેવલપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ, સ્કિલ ફોર ડેવલપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ એટલે કે શોધ યોજના. કન્સેપ્ટ થાય છે ક્લિયર? શું છે આ શોધ યોજના? તો કે ભાઈ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના જે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે R&D રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સંશોધન અને વિકાસ માટે પ્રોત્સાહિત થાય, અલગ અલગ નવા સંશોધનો કરી શકે, તે હેતુથી તેમને પ્રોત્સાહિત કરવા માટે આ યોજના લોન્ચ કરવામાં આવી છે. જે અંતર્ગત જે ગ્રેજ્યુએશન અને માસ્ટર્સ કરતા વિદ્યાર્થીઓ માટે આ સંશોધન કરવા માટે જે નાણાકીય સહાય આપવાના હેતુથી આ યોજના અંતર્ગત પ્રતિ મહિના 15,000 રૂપિયા સ્ટાઇફન્ડ આપવામાં આવે છે. કન્સેપ્ટ થાય છે ક્લિયર? કે ગુજરાતમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જો શોધ સ્કોલરશિપ, આ જે શોધ યોજના છે એ સ્કોલરશિપ યોજના અંતર્ગત જો પસંદગી પામશે તો તેવા વિદ્યાર્થીઓને 15,000 રૂપિયા પ્રતિ મહિના સ્ટાઇફન્ડ આપવામાં આવે છે. આ ઉપરાંત પીએચડી કરતા વિદ્યાર્થીઓ માટે, ખાસ પીએચડી કરતા વિદ્યાર્થીઓને 20,000 રૂપિયા સ્ટાઇપન્ડ દર મહિને આપવામાં આવે છે. ક્લિયર થાય છે? અને આ ઉપરાંત કે ભાઈ એમને સંશોધન દરમિયાન નાણાકીય અગવડતા ન પડે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા 2 વર્ષ માટે, પહેલા વર્ષે 2 લાખ અને બીજા વર્ષે 2 લાખ એમ કુલ 4 લાખના અનુદાનની પણ જાહેરાત આ યોજના અંતર્ગત કરવામાં આવેલ છે. અને આ જેથી જે વિદ્યાર્થીઓ સંશોધન માટે જે નાણાકીય જે અગવડતા ન અનુભવે. ક્લિયર? તો ખાસ યાદ રાખજો, શોધ યોજના તો ફૂલ ફોર્મ થશે સ્કિલ ઓફ ડેવલપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ. ક્લિયર? આગળ વધીએ. ગુજરાતના સૌપ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને જાય છે? તો ભાઈ ગુજરાતના પ્રથમ મહિલા સ્થાપક એટલે આપણને ખ્યાલ જ છે કે ભાઈ જાણીતા સાહિત્યકાર રમણલાલ નીલકંઠના ધર્મપત્ની એટલે કે વિદ્યા ગૌરી નીલકંઠ. કન્સેપ્ટ થાય છે ક્લિયર? તમે જોઈ શકો છો ફર્સ્ટ વુમન ગ્રેજ્યુએટ ઓફ ગુજરાત એટલે કે વિદ્યા ગૌરી નીલકંઠ. ડન. આગળ વધીએ. તાજેતરમાં સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજન પૂર્વક થતી ગેરરીતિને અટકાવવા માટે કયું વિધેયક ગુજરાત વિધાનસભામાંથી પસાર કરવામાં આવ્યું છે? વિધેયકનું નામ અહીં આપણને પૂછવામાં આવ્યું છે. કયું વિધેયક પસાર થયું છે? તો ખાસ યાદ રાખજો, ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા બાબત વિધેયક 2023. કન્સેપ્ટ થાય છે ક્લિયર? તો ખાસ યાદ રાખજો. અને આ જે વિધેયક પસાર કરવામાં આવ્યું છે તો જે અંતર્ગત તમને ખ્યાલ હશે કે ભાઈ જે સરકારી પરીક્ષાઓમાં જે ગેરરીતિ આચરવામાં આવતી હોય છે, પેપર લીક થતું હોય છે, તો આવી હવે આ વિધેયક અંતર્ગત એવી જોગવાઈ કરવામાં આવી છે કે આ પ્રકારની ગેરરીતિ આચરતા જો કોઈ પણ પકડાશે તો તેને 5 થી 10 વર્ષ સુધીની જેલની સજા અને 10 લાખથી લઈને 1 કરોડ જેટલી જંગી જે નાણાકીય દંડની પણ સજા કરવાની જાહેરાત કરવામાં આવેલ છે. તો ખાસ યાદ રાખવા વિનંતી, વિધેયક કયું છે? ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા બાબત વિધેયક 2023. અહીંયા ખાસ પરીક્ષાની જોડણી ખોટી છે, આ બાજુ આવશે, તો આ પણ તમે ખાસ ધ્યાન રાખજો. આગળ વધીએ. અકબરે કયા ધર્મની સ્થાપના કરી હતી? ખૂબ જ અગત્યનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે ભાઈ અકબર દ્વારા કયા ધર્મની સ્થાપના કરવામાં આવી હતી? તો ખાસ કે ભાઈ વર્ષ 1582 માં ઈસવીસન
1582 માં અકબર દ્વારા તે સમયના જે અલગ અલગ બધા જ ધર્મો, હિન્દુ, જૈન, બૌદ્ધ, પારસી, ખ્રિસ્તી, આવા તમામ ધર્મોના જે મૂળ મૂલ્યો જે હતા તેનો સમાવેશ કરી એક નવા જ ધર્મની સ્થાપના કરવામાં આવી હતી અને આ ધર્મને દીને ઇલાહી ધર્મ તરીકે નામ આપવામાં આવ્યું હતું. ડન. તો ઘણીવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો છે, દીને ઇલાહી ધર્મની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો કોના દ્વારા આવશે? અકબર દ્વારા. ઓકે, આગળ વધીએ. આરબીઆઈ ની સ્થાપના સમયનું વડું મથક જણાવો. કે ભાઈ દેશની મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈ, બોલે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, અને તેનું સ્થાપના સમયનું વડું મથક કયું બનશે તો એ આપણે જોવાનું છે. તો પહેલા ખાસ ક્લિયર કરી લો કે ભાઈ દેશની મધ્યસ્થ બેંક છે આરબીઆઈ, જેની સ્થાપના 1 એપ્રિલ 1935 ના રોજ કરવામાં આવી હતી. 1935 માં જ્યારે સ્થાપના કરવામાં આવે છે ત્યારે તેનું હેડક્વાર્ટર હતું કલકત્તા. ખાસ યાદ રાખવા વિનંતી. મુદ્દો થાય છે માટે આપણો જવાબ શું બનશે? કલકત્તા. પરંતુ 2 વર્ષ પછી એટલે કે 1937 માં તેનું હેડક્વાર્ટર બદલીને ક્યાં કરવામાં આવે છે? મુંબઈ. ડન. ખાસ યાદ રાખજો, વર્ષ 1937 માં તેનું હેડક્વાર્ટર બદલીને ક્યાં કરવામાં આવે છે? મુંબઈમાં. અને હાલમાં પણ જો તમને પૂછે કે હાલમાં આરબીઆઈ નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો જવાબ આ જ લખવાનો છે. શું? મુંબઈ ખાતે આવેલ છે. કન્સેપ્ટ થાય છે ક્લિયર? અને આરબીઆઈ, તો આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, દેશની મધ્યસ્થ બેંક, જેના પ્રથમ ગવર્નર કોણ હતા વિદ્યાર્થી મિત્રો? સર ઓસ્માન આર્કલ સ્મિથ. O.A. સ્મિથ એટલે કે સર ઓસ્માન આર્કલ સ્મિથ એ આરબીઆઈ ના પ્રથમ ગવર્નર હતા. પ્રથમ ભારતીય ગવર્નર તો સીડી દેશમુખ. અને તમને પૂછે હાલના ગવર્નર, આરબીઆઈ ના હાલના ગવર્નર તો કોણ છે? શક્તિકાંત દાસ. ક્લિયર? તો ખાસ યાદ રાખજો. આગળ વધ્યા. કર્ણાટકના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો. કે ભાઈ ગુજરાતનું જાણીતું લોકનૃત્ય એટલે જેમ ગરબા છે એમ કર્ણાટકનું જાણીતું લોકનૃત્ય તો શું આવે છે? યક્ષગાન. ડન. તો ખાસ યાદ રાખવા વિનંતી, યક્ષગાન એ કયા રાજ્યનું જાણીતું લોકનૃત્ય છે? તમને ઊંધા પણ પ્રશ્ન પૂછી શકે. તો યક્ષગાન એ કયા રાજ્યનું? કર્ણાટકનું જાણીતું લોકનૃત્ય છે. ઓકે. કપાસની એક ગાંસડીનું વજન કેટલા કિલોગ્રામ હોય છે? ભાઈ મોટે ભાગે આપણે અનાજ જે માપીએ તો તેનું વજન માપીએ, કેટલા ટન છે, કેટલા ક્વિન્ટલ છે, કેટલા કિલોગ્રામ છે. પરંતુ કપાસ જે માપવામાં આવે, કપાસ તે ગાંસડીમાં માપવામાં આવતો હોય છે. ભાઈ કેટલી ગાંસડીઓ વેચવામાં આવી? ડન. પણ હવે આ એક ગાંસડી જો લઈએ તો એક ગાંસડીનું વજન કેટલું? તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કપાસની એક ગાંસડીનું વજન 170 કિલોગ્રામ જેટલું હોય છે. કન્સેપ્ટ થાય છે ક્લિયર? તો ખાસ યાદ રાખવા વિનંતી. તાજેતરમાં કયું રેલવે સ્ટેશન વિશ્વનું સૌથી લાંબુ પ્લેટફોર્મ ધરાવતું રેલવે સ્ટેશન બન્યું? આપણને ખ્યાલ જ છે કે ભાઈ અત્યાર સુધી ભારતનું સૌથી લાંબુ રેલવે સ્ટેશન પૂછતા તો આપણે યુપીનું ગોરખપુર રેલવે સ્ટેશન કહેતા હતા. પરંતુ તાજેતરમાં જ ભારતનું જ નહીં વિશ્વનું સૌથી લાંબુ પ્લેટફોર્મ બની ગયું છે કર્ણાટકનું શ્રી શ્રદ્ધારુદા સ્વામીજી હુબલી સ્ટેશન. કન્સેપ્ટ થાય છે ક્લિયર? કે ભાઈ કર્ણાટકનું જે આ હુબલી સ્ટેશન છે તો એ ભારતનું જ નહીં વિશ્વનું વર્લ્ડ્સ લોંગેસ્ટ પ્લેટફોર્મ બની ગયું છે. તો ખાસ યાદ રાખવા વિનંતી, આ હુબલી સ્ટેશન કયા રાજ્યમાં આવેલ છે? તો કે ભાઈ કર્ણાટકમાં આવેલ છે. ઓકે, આગળ વધીએ. ભૂગર્ભ જળનો મુખ્ય સ્ત્રોત કયો હોય છે? ભાઈ આપણને ખ્યાલ જ છે, ભૂગર્ભ જળ એટલે કે જમીનની અંદર જે જળ જે સંચિત થયેલું હોય છે. તો આ ભૂગર્ભ જળનો સૌથી મોટો જો કોઈ સ્ત્રોત હોય તો તે છે વરસાદ. વરસાદનું પાણી જમીનમાં અંદર ઉતરતું હોય છે અને જેને કારણે જે ભૂગર્ભ જળના જે સ્તર હોય તે ઉપર આવતા હોય છે. ડન. ભારતના બિસ્માર્ક તરીકે કોને ઓળખવામાં આવે છે? ડન. હવે આ બધાને જ ખ્યાલ હશે ભાઈ ભારતના બિસ્માર્ક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો, સરદાર વલ્લભભાઈ પટેલ, કે જેને ભારતના બિસ્માર્ક તરીકે ઓળખવામાં આવે છે. પણ વાય, શા માટે? શા માટે સરદાર વલ્લભભાઈ પટેલને ભારતના બિસ્માર્ક તરીકે ઓળખવામાં આવે છે? તો ખાસ યાદ રાખવા વિનંતી કે ભાઈ બિસ્માર્ક એટલે કે જર્મનીના એકીકરણમાં અગત્યનો કોઈ ભાગ જો ભજવ્યો હોય તો તે સમયે બિસ્માર્ક હતા. એ જ રીતે ભારતમાં આઝાદી સમયે 562 જેટલા રજવાડાઓ હતા અને આ રજવાડાઓને એ ભેગા કરી ભારત સાથે જોડી એક અખંડ ભારતનું નિર્માણ કરવાનું જે એકદમ અશક્ય જણાતું કામ એ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરી બતાવવામાં આવ્યું હતું. આથી જ તેમને ભારતના બિસ્માર્ક તરીકે ઓળખવામાં આવે છે.
કન્સેપ્ટ થાય છે ક્લિયર? તો ખાસ યાદ રાખવા વિનંતી, સરદાર વલ્લભભાઈ પટેલ એટલે ભારતના બિસ્માર્ક. ડન. તાજેતરમાં કોણ નેપાળના રાષ્ટ્રપતિ બન્યા? તો ભાઈ તાજેતરમાં જ નેપાળના બનેલા નવા રાષ્ટ્રપતિ એટલે કે રામચંદ્ર પૌડેલ. ડન. તો નામ ખાસ યાદ રાખવા વિનંતી, આપણો પડોશી દેશ જ છે અને એમના રાષ્ટ્રપતિ છે. બાય ચાન્સ એઝ અ કરંટના પાઠ રૂપે પૂછે તો આપણને ક્લિયર હોવા જોઈએ. ભાઈ દૂધની ઘનતા માપવા કયું સાધન વપરાય છે? તો દૂધની ઘનતા માપવા માટે લેક્ટોમીટર નામના સાધનનો ઉપયોગ થતો હોય છે. ઓકે ભાઈ જોડકા જોડવાના છે વિદ્યાર્થી મિત્રો. અહીં તમને સંસ્થાઓ આપેલી છે અને આ સંસ્થાઓના સ્થાપક તો કે ભાઈ નૃત્ય ભારતી નામની જે સંસ્થા છે એના સ્થાપક કોણ? તો કે ભાઈ ઇલાક્ષી ઠાકોર. દર્પણ જે સંસ્થા છે તો એના સ્થાપક ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ચૂક્યું છે. કોણ આવશે? મૃણાલિની સારાભાઈ. કદમ નામની સંસ્થાના સ્થાપક ક બોલે તો કુમુદિની લાખિયા. અને નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સના સ્થાપક છે સ્મિતા શાસ્ત્રી. મુદ્દો થાય છે ક્લિયર? તો એકમાં શું આવશે? એ. બીજામાં શું આવશે? 2C. સાચો જવાબ ઓપ્શન એ. મુદ્દો થાય છે ક્લિયર? આગળ વધીએ તો અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ રીતે જે ટેટ ટાટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અલગ અલગ જે પુસ્તકો તો કે જે વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી સાબિત થાય તો યુવા ઉપનિષદ પબ્લિકેશનની આ છે ટેટ ટાટની પુસ્તકોની યાદી. જો તમે તૈયારી તમારી આખરી ઓપ આપવાના હેતુથી જો કોઈ સબ્જેક્ટનું રિવિઝન રહી જતું હોય તો ખાસ તમને કોઈ તકલીફ પડતી હોય કોઈ સબ્જેક્ટમાં તો આ પુસ્તકોનો તમે ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત જનરલ નોલેજનું પુસ્તક વિદ્યાર્થી મિત્રો યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા તાજેતરમાં જ પ્રકાશિત કરેલું જનરલ નોલેજ કે જેમાં ગુજરાત, ભારત અને વિશ્વના જે અગત્યના જે તથ્યો છે એક જ બુકમાં 30 જેટલા વિષયોનો સમાવેશ કરી વર્ણનાત્મક સ્વરૂપે ખૂબ જ સુંદર મજાનું આ પુસ્તક કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીની શરૂઆત કરતા જે બિગિનર્સ છે તેમના માટે ખૂબ જ એકદમ ખૂબ જ સરસ અને ખૂબ જ લાભદાયી નીવડે એવું આ પુસ્તક છે. તો એનો લાભ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આ ઉપરાંત સામાન્ય જ્ઞાન ભાગ 1 અને 2 કે ભાઈ આ બુક આપણી ઘણા સમયથી યુવા ઉપનિષદ પબ્લિકેશનની ખૂબ જ બેસ્ટ સેલર બુક રહી છે. ઘણા વિદ્યાર્થીઓએ પ્રશ્ન પૂછ્યા હતા કે ભાઈ સામાન્ય જ્ઞાન ભાગ 1, 2 અને સામાન્ય જ્ઞાનનું જે આ પુસ્તક છે આ બંને વચ્ચે ડિફરન્સ તો ખાસ ક્લિયર કરજો. આ પુસ્તક ડિસ્ક્રિપ્ટિવ સ્વરૂપે છે જ્યારે સામાન્ય જ્ઞાન ભાગ 1 અને જે 2 છે તો એ વર્ણનાત્મક સ્વરૂપે નહીં પરંતુ આ વન લાઇનર સ્વરૂપે છે વિદ્યાર્થી મિત્રો. ડન. તો આ ખાસ એક યાદ રાખજો. સામાજિક વિજ્ઞાન તો કે ભાઈ SS તો GCRT એ મૂળ પાયો છે વિદ્યાર્થીઓ માટે. ટેટ ટાટના વિદ્યાર્થીઓ માટે જનરલ નોલેજ GK ની તૈયારી કરવાના હેતુથી SS ખૂબ જ ઉપયોગી નીવડશે. આ ઉપરાંત ટેટ 1 ના વિદ્યાર્થીઓ માટે તો આપણો પેપર સેટ પ્રકાશિત થઈ ચૂક્યો છે. 20 જેટલા આદર્શ પ્રશ્નપત્રો આપ્યા છે. આ પ્રશ્નપત્રો તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે વિદ્યાર્થી મિત્રો. અને આ પ્રશ્નપત્ર જે છે તેમાં અલગ અલગ સબ્જેક્ટના પ્રશ્નો તો ખરા જ આ સાથે મેથ્સ અને રીઝનિંગનું સોલ્યુશન પણ આપવામાં આવેલ છે. તમે જોઈ શકો છો અલગ અલગ પેપર વાઇઝ જે મેથ્સ અને રીઝનિંગના પ્રશ્નોનું સોલ્યુશન વિગતવાર આપેલું છે. અને આ સોલ્યુશન મેળવવા માટે તમારે યુવા ઉપનિષદ પબ્લિશિંગ જે ફાઉન્ડેશન જે ઓનલાઈન એપ્લિકેશન જે છે તો એ ડાઉનલોડ કરવાની છે. તેમાં સ્ટડી મટીરિયલમાં ટેટ 1 પેપર સેટ મેથ્સ રીઝનિંગનું ફોલ્ડર ખોલશો તેમાં તમને તમામ પેપરોની PDF મળી જશે અને આનો તમે લાભ લઈ શકો છો. ડન. આ ઉપરાંત યુવા ઉપનિષદ પબ્લિકેશનની જે ઓનલાઈન એપ્લિકેશન પર અલગ અલગ વિષયોના કોર્સ પણ અવેલેબલ છે જેમ કે પંચાયતી રાજ, ગણિત, ઇંગ્લિશ, ગુજરાતી, વ્યાકરણ, રીઝનિંગ, શિક્ષણ અભિયોગ્યતા તો એનો પણ તમે લાભ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તાજેતરમાં જ આવેલો આપણો સામાન્ય વિજ્ઞાનનો જે રેકોર્ડેડ કોર્સ તો એ પણ તમે 1 મહિના, 3 મહિના, 6 મહિના કે 12 મહિનાના ડ્યુરેશન માટે પરચેસ કરી શકો છો અને તમે તમારી તૈયારીના આખરી ઓપ આપી શકો છો વિદ્યાર્થી મિત્રો. અને આ છે યુવા ઉપનિષદ પબ્લિકેશનનો પુસ્તકોનો ખજાનો કે ભાઈ જેમાં ખૂબ જ સુંદર અને ખૂબ જ સારી એવી ખૂબ જ જ્ઞાનવર્ધક પુસ્તકો જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડે એવા પુસ્તકોનો આ ખજાનો છે. એનો પણ તમે બધી જ પરીક્ષાઓ માટે લાભ લઈ શકો છો. ડન. તો આ ઉપરાંત ખાસ કે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન સાથે તમે ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ના માધ્યમ પરથી પણ જોડાઈ અને અવનવી જે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી માહિતીઓ મેળવી શકો છો. ડન. તો અહીં મારો વિડીયો હું સમાપ્ત કરું છું. અસ્તુ.